गदगदित भई मोहिनी। यही भक्ति की रीत गदगदित खिली प्रार्थना करे से तब नाम मंगल ज्ञान मंगल काम मंगल तो वही विज्ञान ज्ञान विराग मंगल ध्यान मंगल लोग बनी। तब त्याग योग सुभोग हरेश्वरी संग शील सुशोभ बनी प्रभु सर्व मंगल काज हरि चतुरानन रण रोक सर्व मंगल काज हरि चतुरानन रण रोक हे भगवान તમારું જ્ઞાન મંગલ તમારું નામ મંગલ તમારું સ્વરૂપ મંગલ પ્રભુ આપનું નામ સ્મરણ કરવાથી સર્વ મંગલ ના કરનારા કરુણાવતાર કરુણાનો અવતાર હે પ્રભુ દયા કરો પ્રભુ સર્વ મંગલ કાજ વિશ્વના મંગલ માટે હરિ અને ચતુરાનંદ બ્રહ્મા એને મેદાનમાં રોકો એટલે એક તરફ બ્રહ્માસ્ત્ર છૂટું છે વૈષ્ણવાસ્ત્ર છૂટું છે ખલાસ થઈ જશે પૃથ્વી શાંત કરો અને જ્યારે સદાશિવની પ્રાર્થના કરી શિવ પુરાણ કહે છે સદાશિવ મહાદેવે ભયંકર અગ્નિસ્તંભનું સ્વરૂપ ધારણ કર્યું અગ્નિસ્તંભ ભયંકર વૈષ્ણવાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર એનું તેજ ઉષ્મા શાંત થઈ ગઈ કીધા ઉષ્મા શાંત થઈ ક્રોધ શાંત થયો બ્રહ્માનો વિષ્ણુનો જુએ વિરાટ લિંગ પાતાળમાં પણ દેખાય છે આકાશમાં પણ દેખાય છે આશ્ચર્યમાં પડી ગયા યુદ્ધ તો બંધ થઈ ગયું બંનેના શસ્ત્રો ભસ્મીભૂત થઈ ગયા અગ્નિસ્તંભમાં પણ પછી હજી હું નથી ગયું હજી અહંકાર તો નથી ગયું ફેસલો તો બાકી જ છે મોટું કોણ સાંભળજો બે આશ્ચર્યમાં પડી ગયા આ અગ્નિસ્તંભ આ મહાકાય લિંગ ક્યાંથી પ્રગટ થયું વિષ્ણુ અને બ્રહ્મા કહે આપણે શોધ કરવા જઈએ તમે આકાશ તરફ જાઓ હું પાતાળ તરફ જાઉં છું બ્રહ્મા કહે જે એના અંતને પામી લઈ મોટો હજી શરત હજી સ્પર્ધા ભાવથી પરમાત્મા ક્યારે પ્રસન્ન થતા નથી સ્પર્ધા ભાવ દુર્ત દુરાચારી સવારે મેં કહ્યું હતું તે નહીં કથા શ્રવણ અધિકારી જેનામાં સ્પર્ધાનો ભાવ હોય જે ધૂતારો હોય જે અહંકારી હોય જે દુરાચારી હોય એનો સાંભળવાનો હક નથી પૂજાની વાત તો બહુ દૂર રહી અને અફસોસની વાત એ છે કે શિવની આવાજ ભટકાઈ જ બધા આની જડતી મંદિર આનાથી છલકાતા હોય છે બિચારો શિવે હાલો ગયો હશે ત્યાંથી ખાલી મૂર્તિ હશે ખેર મૂળ વિષય તરફ આગળ વધીએ છીએ વિષ્ણુ ગયા આકાશમાં બ્રહ્મા ગયા પાતાળમાં પણ વિષ્ણુ સાચા બોલા છે બે થાકીને પાછા આવ્યા હકીકતમાં બેમાંથી એકેયને તાળો મળ્યો નહોતો શિવ તત્વને જાણવા માટે ચિંતન વાર્તા જે હોય તે પણ શિવ તત્વને જાણવા માટે બહાર દોડવાની જરૂર જ નથી वो तो भीतर पहचान लिया तो पहचान लिया तजाहुल से मेरे नामों निशा को ढूंढने वाले तजाहुल શું કહેવાય બે બાકડા થઈને
तजाहुल से मेरे नामो निशा को ढूंढने वाले, तजाहुल से मेरे नामो निशा को ढूंढने वाले, वहां रहता हूँ मैं अब तक जहां ढूंढा नहीं तुमने, वहां रहता हूँ मैं अब तक जहां ढूंढा नहीं तुमने। मैं तो वहां रहता हूँ, तूने वहां ढूंढा ही नहीं। मैं तेरे दिल में बसा हूँ, मैं कहीं बाहर नहीं हूँ। પણ વિષ્ણુ અને બ્રહ્મા પણ એક વખત તો બહારની દોટ મૂકી છે હો, તો કાળા માથાના માણસની વાત તો ક્યાં કરવાની રહી ભાઈઓ માતાઓ। સરસ વાત છે। વિષ્ણુ પાછા આવ્યા, વિષ્ણુએ કહી દીધું મને તાળો મળ્યો નથી। બ્રહ્માને થયું કે હું જો કહી દઈશ કે મને તાળો નથી મળ્યો તો પછી અમારા બેમાં હું મોટો સાબિત નહીં થઈશું, આને તો મોટા સાબિત થવું હતું। મોટા સાબિત થવાનો આગ્રહ હોય ત્યાં સુધી શિવના પગ પાસે ઉભા રહેવાનો અધિકાર નથી, યાદ રાખજો। આ કથા યાદ રાખજો, સરસ વાત છે। એટલે બ્રહ્માને રસ્તામાં કોણ મળ્યું કે કેવડાનું ફૂલ મળ્યું। સરસ, આવી બહુ વિચિત્ર કથાઓ કીધી છે આને। કેતક પુષ્પ કેવડાનું ફૂલ એને રસ્તામાં મળ્યું। એટલે બ્રહ્માએ કીધું કે તારે મારી એક મદદ કરવાની। સાંભળજો, ખોટી સાક્ષી પૂરતા નહીં, ખોટી સાક્ષી નહીં પૂરતા। સરસ વાત છે। કેવડાનું ફૂલ મળ્યું તો કહે છે કે તું મારી એક મદદ કરીશ? ચોક્કસ કરીશ। મોટા માણસની આમાં હા મિલાવા નાનો માણસ જલ્દી તૈયાર થઈ જતો હોય છે, પણ સાવધાન, કોઈ નાનો નથી, દરેકનું સત્ય મોટું છે, દરેકનું સત્ય મહાન છે। મોટા માણસની હામાં હા નહીં મિલાવતા, નહીં તો તમારે પણ સજા સહન કરવી પડશે। શિવ પુરાણ કહે છે ખાલી વાર્તાથી કોઈ મતલબ નથી, એનું ચિંતન ન સમજીએ તો વાત અધૂરી લાગે, કથાની મજા જ બગડી જાય। ચતુરાનંદ બ્રહ્મા જ્યારે એમ કહેતા હોય કે મારી મદદ કર તો કે આવડા મોટા માણસ માથે હાથ રાખવાની તક ક્યાંથી મળશે? કે લોકો તક સાધુ છે, તક સાધુ। આવડા મોટા માણા માથે હાથ રાખવાની તક બ્રહ્મા આખા જગતને ઉત્પન્ન કરનારો, એને મારી જરૂર પડી કે કાંઈ વાંધો નહીં, ખોટું બોલી નાખશો, એમાં શું થઈ ગયું? કે એટલે પેલા કેવડાના ફૂલે કહ્યું બોલો મહારાજ શું મદદ કરવાની છે? તો કે વિષ્ણુ પાસે પાછો જઈ રહ્યો છું, તારે વિષ્ણુને એટલું કહેવાનું છે કે બ્રહ્માએ આ મહાન લિંગ પ્રગટ થયું છે એ પાતાળમાં એનો છેડો ક્યાં છે એ બ્રહ્માએ જાણી લીધું છે, તારે આટલી સાક્ષી પૂરવાની છે। પેલો કહે ભલે। પુષ્પે હા પાડી અને બંને આવ્યા। વિષ્ણુ તો ભોળા છે એટલે ભગવાન વિષ્ણુ પાસે બ્રહ્મા આવ્યા, વિષ્ણુ હું મોટો સાબિત થયો। બોલે કઈ રીતે? તો કે મેં મૂળ જાણી લીધું, એનો અંત જાણી લીધો। પૂછ આ કેતકના પુષ્પને સોરથી, અને કેતકના પુષ્પને પૂછ્યું છે ભગવાન વિષ્ણુએ કે જાણી લીધું છે બ્રહ્માએ? કે પહેલાના જમાનામાં કહેવાય છે પુષ્પોને વાચા હતી, પશુઓને વાચા હતી, પણ ખોટા ધંધા શરૂ કર્યા ને એટલે મૂંગી થઈ ગઈ સૃષ્ટિ। ધ્યાન રાખજો, ભગવાને પુષ્પોને વાચા આપી હતી પણ અહીંયા જૂઠું બોલ્યું। પેલું પુષ્પ કેવડાનું ફૂલ કહે છે કે હા બ્રહ્માએ તાગ પામી લીધો, અને બ્રહ્માએ તાગ પામી લીધો। આમ જ્યાં કેવડાનું પુષ્પ બોલ્યું ત્યાં કહેવાય છે સાક્ષાત ભૈરવ પ્રગટ થયા। ક્રોધાયમાન મહાદેવ કરુણાના અવતારના ક્રોધાયમાન શિવ ભ્રુસે ભૈરવ ભયા મોહિની મહાકાલ। સદાશિવ મહાદેવ અંતરિક્ષમાં સાંભળતા હતા કે બ્રહ્મા શું કરવા માંગે છે, અને જ્યાં કહે છે કે મેં મૂળ જાણી લીધું, ત્યાં મહાદેવના ભ્રુ એટલે એક નૈણ એમાંથી પ્રગટ થયો છે ભયાનક ભૈરવ। ક્રોધાયમાન થયું, જે બ્રહ્માનું મસ્તક અસત્ય બોલ્યું હતું, જે ખોટું બોલ્યું હતું તે મસ્તકને ઉડાડી દીધું। લખ્યું છે શિવ પુરાણમાં શિવપુરાણ બહુ સ્પષ્ટ કહે છે, અહીંયા અહિંસાની વાત નથી કરી, સત્યની સ્થાપનાનો મહિમા વધારે ગાયો છે। બ્રહ્માનું મસ્તક ઉડાડી દીધું, એટલો બધો ભૈરવ ક્રોધાયમાન છે, શાંત કેમ કરવાય? અને વિષ્ણુ તો આ સ્વરૂપ
દયાળુ હોય કે પપ્પા માફ કરી દો ને, હવે નહીં મારો, એની ભૂલ થઈ ગઈ. એમ વિષ્ણુ બાળકની જેમ અહીંયા રડતા રડતા કહે, શાંત થાઓ મહાદેવજી, શાંત થાઓ, બ્રહ્માને ક્ષમા કરો. ભલે બ્રહ્મ મોટો છે પણ એને ક્ષમા કરો. મહાદેવજી થી સહન થયું, મહાદેવજી શાંત થઈ ગયા, ભૈરવ સમાઈ ગયા, શિવના સ્વરૂપમાં શિવ શાંત થઈ ગયા. એટલું જ નહીં પણ મહાદેવજી શાપ દઈ દીધો. પેલા બ્રહ્માનું તો મસ્તક કાપી નાખ્યું, પણ કેવડાના પુષ્પને શાપ દઈ દીધો કે જા બધા ફૂલોનો હું સ્વીકાર કરીશ, હું તારો સ્વીકાર નહીં કરું. કેવડાનું પુષ્પ ચડતું નથી મહાદેવને, તમને ખબર હશે. હા, એક છે, તમે જો જગદંબાની ઉપાસના કરો તો વર્ષમાં એક દિવસ કેવડા ત્રીજના દિવસે પાર્વતીજીને તમે ચઢાવો ત્યારે મહાદેવને ચડે, બાકી શિવે ત્યાગ કરી દીધો છે. દીકરીઓ, માતાઓ, ભાઈઓ, હું અવારનવાર કહું છું, સત્યમાં બહુ તાકાત છે, અસત્યનો આશરો લેવાની જરૂર નથી. હિંમતથી, તાકાતથી જેવું છે એવું કહો. ટ્રુથ ઇઝ ગોડ, સત્ય જ પરમેશ્વર છે, અસત્યની જરૂર નથી. ભાઈઓ, મારે એ કહેવું છે કે સદાશિવ કહે, પુષ્પ ખોટું બોલે તો પુષ્પનો પણ હું સ્વીકાર ન કરી શકું, તો ખોટાડા માણસનો સ્વીકાર ભગવાન કેમ કરે? નક્કી તમારે કરવાનું છે હવે જીવન કેવું જીવવું. બાકી તો આ બધી વાર્તાઓથી સાંભળી, મજા આવી, ઘર ભેગા થયા, જય સિયારામ, હવા થઈ ગયું બધું 2 કલાક પછી. આ સત્સંગ હવા ન થવો જોઈએ. ક્યાંક જીવનમાં ઉતારવાની કોશિશ કરજો, કંઈક પ્રયાસ કરજો. બ્રહ્માને શાપ આપીને કહ્યું કે નહીં ઉત્સવ, પૂજન નહીં તીર્થા. મારો તને શાપ છે બ્રહ્મા, તું અસત્ય બોલ્યો, મોટાઈ મેળવવા માટે માગવાથી મોટાઈ મળતી નથી. તારું આજથી ક્યાંય મંદિર નહીં બને. બ્રહ્માના મંદિરો કેમ નહીં? આવો પ્રશ્ન થાય છે ને માતાઓ કે બ્રહ્માના મંદિર કેમ નહીં? જગદંબાના છે, ગણેશના છે, વિષ્ણુના છે, શિવના છે, બ્રહ્માના. સદાશિવે શાપ દીધો, આજથી તારું ક્યાંય મંદિર નહીં માલકાંશ, તારું ક્યાંય મંદિર નહીં, તારી ક્યાંય મૂર્તિ નહીં, તારી ક્યાંય પૂજા નહીં થાય. તારે માત્ર સાધના કરવાની છે, તારું શુદ્ધિકરણ હજી બાકી છે. બેસી જા સાધનામાં. એકમાત્ર બ્રહ્માનું મંદિર પુષ્કરમાં છે, રાજસ્થાનમાં. એ સિવાય બ્રહ્માનું ક્યાંય મંદિર નથી. સદાશિવનો એને શાપ થયેલો છે. બ્રહ્મા શિવના શરણે આવે છે, વિષ્ણુ શરણે આવે છે. ભૂલી ભંડારી ક્ષમા માગે છે, પોતપોતાના અહંકારથી બંને મુક્ત થાય છે અને સદાશિવ મહાદેવનું પૂજન કરે છે. સરસ મજાનો છંદ છે. સંકલ્પ પુરુષ જનિત પદાર્થ સંકલ્પથી ઉત્પન્ન થયેલા પદાર્થો મહાદેવજીને અર્પણ કર્યા. ઉપહાર ઉત્તમ વિષ્ણુ બ્રહ્મા પ્રેમ સહચરણ ધરી. બ્રહ્મા અને વિષ્ણુએ સદાશિવ મહાદેવને ઉત્તમ ઉપહારો આપ્યા. પરિવાર સહ શિવ પ્રસન્નાનંદ સભા બેઠે મન ભરી
દેવોની આખી સભા ભરાય છે અને સપરિવાર સાથે સદાશિવ મહાદેવ મન ભરીને દેવતાઓની સાથે સત્સંગ કરે છે. અને મહાદેવજી જ્યારે પ્રગટ થયા અને પેલા અગ્નિસ્તંભ જેવો વિરાટ મહાકાય લિંગનું સૌપ્રથમ જ્યારે પ્રાગટ્ય થયું એ તિથિ શિવરાત્રિની હતી, અથવા તો એ દિવસ શિવરાત્રી તરીકે પ્રસિદ્ધ થયો. શિવરાત્રી તિથિ તરીકે એ દિવસ પ્રસિદ્ધ ક્યારથી થયો? તો કે જ્યારે સદાશિવ મહાદેવે બ્રહ્મા અને વિષ્ણુને શાંત કરવા માટે, લડતા બંધ રાખવા, વિશ્વમાં શાંતિની સ્થાપના માટે અગ્નિસ્તંભનું રૂપ ધારણ કર્યું. અને પછી મહાદેવ પ્રગટ થયા, બ્રહ્માને દંડ દીધો, પુષ્પને શાપ દીધો અને પછી શાંત થઈને બંનેની પૂજાનો સ્વીકાર કર્યો. આ દિવસે શિવરાત્રી તિથિ સુપ્રસિદ્ધ बढ़े वैसे धर्म अपार. જેમ આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલતો જાતો હોય અને દરિયામાં જેમ ભરતી આવે ચંદ્રને જોઈને, એવી જ રીતે શિવરાત્રીના દિવસે જે જ્ઞાન ધ્યાન કરશે, સત્સંગ કરશે કે દાન પુણ્ય કરશે, તો સમુદ્રમાં જેમ ભરતી વધે એમ આવા સાધકનું પુણ્ય વધશે. આવો મહિમા ગાયો છે. તે દિન શિવ દર્શન જો કરાવે. શિવરાત્રીના દિવસે જે શિવની આરાધના કરશે કે બીજી કોઈ વ્યક્તિને પણ જે શિવનું દર્શન કરાવશે, સો ગુ સે ભી અધિક ફલ પાવે. એ કાર્તિકેય કરતા પણ વિશેષ ફળને પ્રાપ્ત કરશે અને શિવને પ્રિય બનશે. છેલ્લો પ્રશ્ન કરે છે કે આ સ્તંભ કયા પ્રાંતમાં પ્રગટ થયો? તો કહે અરુણાચલ સ્તંભ સ્થાન કહાવા. અરુણાચલમાં આ સ્તંભ પ્રગટ થયો. મહાલિંગ સર્વપ્રથમ પ્રગટ થયું તે સ્થળ શિવ મુક્તિરૂપ ગાવા. અને અરુણાચલ પ્રદેશમાં આવેલું આ પવિત્ર તીર્થ, એનું જે દર્શન કરશે એની મુક્તિ થશે. આવો મહિમા ગાઈને આપણે અહીંયા આજના સત્સંગને વિરામ આપીએ. सर्वप्रथम शिवलिंग विश्व में कहाँ प्रकट हुआ? क्यों प्रकट हुआ? वह सारी बात आपने कल सुनी. ब्रह्मा અને વિષ્ણુ જ્યારે યુદ્ધ કરી રહ્યા છે, सदाशिव महादेव बनने शांत करवा, अहंकार के झगड़े को मिटाने के लिए महादेव प्रकट हो गए. निराकार है, निर्विकार है, निर्गुण है, निरअहंकार सदाशिव हो गए प्रकट. अरुणाचल स्तंभ स्थान कहा. अरुणाचल में भगवान सदाशिव महादेव शिवरात्रि ना दिवसे सर्वप्रथम ये विराट अग्निस्तंभ रूपे प्रकट थया. शिव पुराण कहे छे. ब्रह्मा ने विष्णु ने सत्य समझाયું. कथा तो आखो प्रवाह, अनेक पात्रों, अनेक प्रसंगों, अनेक संदर्भों, अनेक वार्ताओं એને વણતો વણતો કથાનો પ્રવાહ આગળ વધી રહ્યો છે. પણ શૈલેશ્વર સ્વામી જેમ વાત કરીએ કે આપણું મૂળ ધ્યેય તો ચિંતનનો છે. સદાશિવ કહે છે યુદ્ધ તો મેં પણ કર્યા છે, પણ અહંકાર જેના મૂળમાં હોય એવું યુદ્ધ મને પસંદ નથી. દાદાની જરાક પાછળ ખુરશી આપો, કારણ કે પગ લાંબા કરીને આગળ દાદા બેસવું એ ઠીક નથી. अच्छा लगता है तो भले आगे बैठो. मुझे भी आप अच्छे श्रोता है, बहुत अच्छे श्रोता है, लेकिन एक धर्म सभा की मर्यादा होती है. ओम नमो भगवते. शिव ने धर्म युद्ध किया है. ध्यान જ્યારે સમય આવશે ત્યારે કહીશ, પણ હમણાં આગળ વધીએ છીએ. સંકલ્પ પુરુષ જનિત પદાર્થ અર્પી બહુ પૂજા કરી ઉપહાર ઉત્તમ વિષ્ણુ બ્રહ્મા પ્રેમ સહચરણ ધરી ચરણમાં વંદન કરે છે, ઉત્તમ ઉપહારો આપે છે. એ દિવસ શિવરાત્રિનો છે અને સભામાં બ્રહ્મા અને વિષ્ણુ એક સરસ મજાનો પ્રશ્ન કરે છે સદાશિવ મહાદેવને. બ્રહ્મા વિષ્ણુ કહે ભગવાન, विष्णु कहे भगवान. ब्रह्मा
भगवाना। विष्णु कहे भगवाना। पंचकृत्य लक्षण कहु नाना। पंचकृत्य लक्षण कहु नाना। पंचकृत्य लक्षण कहु नाना। पंचकृत्य पंचकृत्य लक्षण कहु नाना। ब्रह्मा विष्णु कहे भगवाना। विष्णु कहे भगवाना। બ્રહ્મા અને વિષ્ણુ સદાશિવ મહાદેવના ચરણમાં બેસીને કહે છે, પ્રભુ હવે પંચકૃત્યની વાત કરું છું. શિવપુરાણની ટર્મિનોલોજી એકદમ નવી છે. શિવપુરાણની શબ્દાવલી સાધારણ શ્રોતા માટે નવી છે. ઠીક છે બેટા કિશોર, હવે બરાબર. संगीत में खाली इको, स्पीच में थोड़ो इको राख्यो, ठीक करूँ, હવે एडवांस जरूर नहीं. ठीक है, सेटिंग हो गया है बेटा. सॉरी, इसको ठीक नहीं चलाएंगे तो आप सब ठीक नहीं चल पाएंगे. થોડીક શબ્દાવલી નવી લાગશે. રૂટીન શાસ્ત્રો કરતા, રૂટીન ગ્રંથો કરતા અને એ તરફ તમે થોડું ધ્યાન આપજો. પંચકૃત્ય એટલે શું? ત્રિક સાધન. ગઈકાલ શબ્દ આવ્યો તો ત્રિક સાધન. તો કે ત્રિક સાધન એટલે શું? તો કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આજ નવો શબ્દ આવ્યો. એ પંચકૃત્ય એટલે શું? પરમાત્મા 5 કૃત્યો કરે છે. પરમાત્મા 5 કાર્યો કરે છે. એને રામ કહો, રહીમ કહો, ઈશ્વર કહો, અલ્લાહ કહો, શિવ કહો, શ્રીનાથજી બાબા કહો કે જગદંબા કહો, તમને ઠીક પડે નામથી એને સંબોધવું. પણ પરમાત્મા 5 પ્રકારના કાર્યો કરે છે. તો કહીએ પ્રભુ એ 5 કાર્યો કયા કયા છે? આપ અમને વિસ્તારથી સમજાવો. સદાશિવ મહાદેવને કોણ પૂછે છે? બ્રહ્મા અને વિષ્ણુ. ગુપ્ત રહસ્ય સુનાવહુ તોરી. એ ગુપ્ત રહસ્ય હું આપને સંભળાવું છું. સાવધાન સુનિલાભ સુલેહી. સાવધાન થઈને સાંભળો અને આ પંચકૃત્યને સમજીને એનો લાભ લો. આ પંચકૃત્યને સમજવાનું છે શું કામ? કે આ પંચકૃત્ય સમજ્યા પછી તમારામાં એક પ્રકારની અવેરનેસ રહેશે, એક પ્રકારની સતત જાગૃતિ રહેશે કે વિશ્વમાં જે કંઈ ચાલી રહ્યું છે એ કરનારો હું નથી, કરતલ બીજો કોઈ. मैं जूनागढ़ में महाराष्ट्र में लिखू छे, जो कुछ भी आपके जीवन में घट रहा है वह सब कुछ अस्तित्व के द्वारा पूर्व आयोजित है. परिवार बोलू छो, याद रखना, आपके जीवन में जो कुछ भी घट रहा है वो अस्तित्व के द्वारा पूर्व आयोजित है. अस्तित्व ने, एग्जिस्टेंस ने पहले तय कर लिया था कि मुंद्रा में अमुक दिन में माहरेश्वरी होगी और शिव कथा सुनाएगी. हो અને તમે નિમિત્ત છે. તાકાત નથી મારી ઈચ્છા. જો મારી ઈચ્છા તો પહેલેથી હોય છે સારા શ્રોતાઓ સામે બોલવાની. મારી ઈચ્છા પ્રમાણે જો થયું હોત તો વચ્ચે 10 વર્ષનો ગેપ ચાલ્યો ગયો. 10 વર્ષમાં 10 વાર ના આવી હોત. ध्यान રાખજો, નથી તમારી ઈચ્છા પ્રમાણે થયું, નથી મારી ઈચ્છા પ્રમાણે થયું. अस्तित्व के द्वारा सब कुछ पूर्व योजित है. जो कुछ भी हो रहा है किसी और ने, किसी अदृष्ट ने, किसी अज्ञात ने प्लानिंग बहुत पहले कर रखा था. आज एक्शन में आ गई सारी बात. एक्शन में आती है तब हमको लगता है कि मैं कर रही हूँ, आप कर रहे हैं, लेकिन करतल बीजो कोई. વિદેશી કવિઓએ કહ્યું છે, બહુ સરસ વાત છે. ખેર આપણે આપણા મૂળ વિષય તરફ આગળ વધીએ છીએ. ગુપ્ત રહસ્ય સુનાવો તો હું ગુપ્ત રહસ્ય આપને સંભળાવું છું કે હું કયા કયા 5 કાર્યો કરું છું. તો સદાશિવ કહો તોય ભલે, અસ્તિત્વ કહો તોય ભલે, ઈશ્વર કહો તોય ભલે, પરમાત્મા કહો તોય ભલે, કુદરત કહો તોય ભલે. ઓમ સર્વાત્મને નમઃ હું બધાયમાં માનું છું અને કોઈનામાં નથી માનતી. કોઈ સંપ્રદાયનું ઘેટું બનવા માટે મારો જન્મ નથી. મારી વિચારધારા, મારું અસ્તિત્વ, મારું સ્પિરિટ
એ કોઈ સંપ્રદાયનું ઘેટું ન બની શકે, પણ હા, દરેક સંપ્રદાયના સારા ઉત્તમ સાધકોને સાથે લઈને ઉડવાની ક્ષમતા હું ધરાવું છું. अगर तुम्हारी तैयारी हो, तुम्हारी पात्रता हो, तो मेरे पास हिंदू भी आता है, मुसलमान भी आता है, क्रिश्चियन आकर भी मेरे ध्यान शिविर में ध्यान करता है. हमारा हमारी अंजर में ओमकारधाम न लाभार्थी कथा थी. भाईओ, माताओ, दीकरीओ, त्यारे कोई माइकल जॉन કરીને એક માણસ હતો અને એના તરફથી જર્મનીથી 1 લાખનું ડોનેશન આવ્યું. તમે વિચાર કરો, જર્મનીથી એક ક્રિશ્ચિયન છે અને એ ક્રિશ્ચિયન હાલેલુયા 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 હસન હાલેલુયા नवो करार नो वाचनारो, खबर नहीं उसके दिल में सर्वात्मने नमः बैठ गया है. ओम नमो भगवते वासुदेवाय. खैर छोड़ो, मैं स्वामीनारायण का नाम भी ले सकती हूँ या अल्लाह भी कह सकती हूँ, ओम नमो भगवते वासुदेवाय भी कह सकती हूँ. लेकिन कोई मुझे कहे कि एक को ही पकड़, मैं कहूँगी ना. अध्यात्मનું આકાશ એવડું મોટું છે, એટલું વિશાળ છે કે જેટલી ઉડાન ભરશો એટલું નવું તમને કંઈક મળશે. ઘેટું નહીં બનતા, ના પાડું છું. ખેર, આગળ વધીએ છીએ. માતાઓ, ભાઈઓ, સરસ વાત છે. પરમાત્મા કહે છે, સદાશિવ કહે છે કે હું કયા કયા 5 કાર્યો કરું છું. યાદ રાખજો, સૃષ્ટિ, સ્થિતિ, સંહાર અને તિરોભાવ. અને પંચમ કાર્ય અનુગ્રહ છે. ફરીવાર બોલું છું, સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ. તમે કહેશો 2-3 વાત તો સમજાણી, પણ બાકીની 2 વાતો ન સમજાણી. બહુ સિમ્પલ છે. ખાલી શબ્દ સંસ્કૃત તત્સમ શબ્દ છે એટલે અઘરું લાગે છે, બાકી બહુ સરળ છે. તો સૌથી પહેલાં તો સદાશિવ મહાદેવ કહે છે કે મને કોઈ જોઈ ન શકે એ રીતે હું સૃષ્ટિને ઉત્પન્ન કરું છું. એ ક્યાંય દેખાતો નથી, છતાંય બધું કામ કરે છે. हाँ, हवा की भांति है परमात्मा. हवा को कोई देख नहीं सकता. एक बार एक प्रकृति प्रेमी नारी का पति समंदर के किनारे गया. पत्नी को फोन किया, तेरे लिए कुछ लाना है, ध्यान से सुनना, तेरे लिए कुछ लाना है. तो पत्नी बड़ी प्रकृति प्रेमी थी. उसने कहा, अगर हो सके तो समंदर तट की थोड़ी हवा मेरे लिए बॉक्स में भर कर ले आना, लेकिन इम्पॉसिबल है. समंदर की हवा को कभी कोई भर पाया है? मैं तो हवा हूँ, किस तरह पहरे लगाओगे. बड़ा प्यारा गाया है एक कव्वाल ने कि मैं तो हवा हूँ, मैं तो हवा हूँ, किस तरह पहरे लगाओगे. महसूस ही करोगे, महसूस ही करोगे, कभी छू न पाओगे. महसूस ही करोगे, कभी छू न पाओगे. मैं तो हवा हूँ, किस तरह पहरे लगाओगे. तो ये परमात्मा सृष्टि की रचना कर रहे हैं, लेकिन हम देख सकते नहीं. कितने भी पहरे रखेंगे उसे पकड़ पाएंगे नहीं, उसे छू पाएंगे नहीं, लेकिन हम महसूस ही करोगे. महसूस आप कर पाएंगे कि हम खाते हैं रोटी और बन जाता है खून. ये कौन बनाता है? तुम ही नाम तारण सबे काज सारन धरो, उसका धारण निवारण करेगा. अरे तुम ही नाम तारण सबे काज सारन धरो, उसका धारण निवारण करेगा. अन्यथा दात वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा. મુંદ્રાની બજારમાં કથા સાંભળીને તમે નીકળો અને પછી તમને કોઈ 2 પૈસાનો માણસ એમ પૂછે, શું દોડીને હવારથી માંડવામાં બેહી જાય, ભગતનો દીકરો થઈ ગયો. માતાજીએ ભગવાન દેખાડી દીધો, એને જવાબ આપજો, હા અડદ એમ કહેજો. શું કહેવાનું? અડદ એમ કહેવાનું. સાંભળ, માએ ભગવાન દેખાડી દીધો. અને ભગવાનની તો પહેલેથી અમને ખબર હતી. हम तो जानते थे, हम तो प्यार करते थे उस परमात्मा को. और अगर हम जिस व्यक्ति को चाहते हैं उसके बारे में कोई अच्छी अच्छी बात बताते हैं तो अच्छा लगता है, इसलिए हम कथा में जाते हैं. भगवान तो बहुत पहले से जान लिए. हमारे प्रेमी के बारे में कोई बात करे, प्रेमिका के बारे में कोई बात करे, अच्छा बेटा हो, बेटे के बारे में कोई बात करे, अच्छा शिष्य हो और शिष्य की कोई तारीफ करे तो अच्छा नहीं लगता है? लगेगा ना अच्छा. आत्मसाधक समाज के पास कोई कहेगा कि मानी कथा એટલે માની કથા, બહુ શાંતિ, મજા આવી જાય છે કે નહીં? શું કામ चाहते हो आप? बस प्रेम है, बात खत्म हो गई. आप बोल देना उसे कि माँ भगवान बता नहीं रही है, भगवान तो हमने बहुत पहले देख लिए, लेकिन हम जिसे प्रेम करते हैं उस परमात्मा के बारे में माँ बातें करती है, वो अच्छा लगता है, इसलिए हम जाकर बैठते हैं. तुम ही नाम तारण, तुम ही नाम तारण सबे काज सारन धरो, उसका धारण निवारण करेगा. तुम ही नाम तारण सबे काज सारन धरो, उसका धारण निवारण करेगा. अन्यथा दात वाको दिया दूध माको. એને કહેજો, અડદ સાંભળ,
સુપારીના ટુકડા અને તમાકુ હવે તું ભચડ 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 આવે છે બજાર વચ્ચે હાલ્યો જાય છે. પણ તું કહે છે કે ભગવાન છે. સાંભળ, તું જ્યારે પેદા થયો તારા મોઢામાં દાંત નહોતા. ઈશ્વરને એમ થયું કે આનું ભરણ પોષણ કઈ રીતે થશે. ત્યારે પરમાત્માને થયું કે આના પોષણ માટે મારે કંઈક વ્યવસ્થા કરવી પડશે. તો નથા દાંત વાંકું, દિયા દૂધ માગું, તારી માતાની છાતીમાં દૂધ આપું કે તું એ દૂધ પીને આવડો મોટો થયો. ખાતા તો પછી શીખ્યો, દાંત તો પછી તને આવ્યા. નથા દાંત વાંકું, દિયા દૂધ માગું. એ પરમાત્મા એ સૃષ્ટિનો પરમ સંચાલક, સૃષ્ટિનો રચયિતા, નિરાકાર, નિર્વિકાર, નિર્ગુણ. એને જો માતાની છાતીમાં દૂધ ના આપ્યું હોત તો તારું અસ્તિત્વ ખતમ થઈ જાય. અવડું મોટો તું થયો જ ન હોત. સાંઢિયા જેવો બજારમાં રખડતો ન હોત. પૂછવા કે ભગવાન છે કહેશો કે નહીં કહો? કહેજો, હું જવાબ શીખવાડું છું कि तुम ही नाम तारन सबे का सारन धरो उसका धारन निवारण करेगा. न था दांत वाकू, दिया दूध माकू, खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना पण अंदर जो मीठा दिल का किन्ना. कहीं काळू હોય તો કાઢી નાખ. કાળું કાઢવા માટે આ સારામાં સારી જગ્યા છે. આનાથી સારી જગ્યા બીજી નહીં મળે. न था दांत वाकू, दिया दूध माकू, खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना. मीठा दिल का किन्ना, जिन्हें पेट देना वो आए भरेगा. जेने पेट આપ્યું છે આવીને ભરશે. એની ચિંતા કરવાની જરૂરત નથી. ફાળો થશે કે નહીં. ઓમકાર ધામ માટે છે. શું થશે? નરે છોડો, આખા જગતનું હળડાટ ચલાવે છે. મુઠ્ઠી જેવડું ઓમકાર ધામ નહીં ચલાવે. હા, शंका सवाल ज नहीं. आनंद करो, मौज करो, काम तो होगा. लेकिन यह क्षण में जो आनंद आ रहा है वह परमात्मा का साक्षात्कार है. उसे मत गवाना पैसों की चिंता में. तथा दांत वाकू, दिया दूध माकू, खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना. मीठा दिल का किन्ना, जिन्हें पेट दीना वो आए भरेगा. जिन्हें पेट आप्યું છે આવીને ભરશે. जिन्हें पेट दीना वो आए भरेगा. मुरादम कहे जो सही करके देखा खुदा ने किया 100 कल में ना आता. कभी मुराद कहे બધો પ્રયત્ન કર્યો પણ એ કેમ રચના કરે છે, નાળું બધું કેમ હાલે છે, કઈ મગજમાં આવતું નથી. અને યાદ રાખજો, ભગવાન તમને જો તરસ લાગે, એ પણ મારી સાથે સાથે કેવું છે દીકરાઓ, તમને જો પ્યાસ લાગે તો પરમાત્મા તમને 1 ગ્લાસ પાણી આપવા નહીં, હું કહું છું 2 ગ્લાસ પાણી આપવા બંધાયેલા છે. પણ સવાર બપોર સાંજ તમને પેપ્સી અને થમ્સઅપની તરસ લાગે તો કાળા ધોળા કરવા પડે છે. એ પણ યાદ રાખજો, ભગવાન પાણીની પ્યાસ બુઝાવવા માટે તત્પર છે. તમારી 1 નંબરની તરસ હોય, તમારી 1 નંબરની ભૂખ હોય તો તકલીફ નથી. પણ 2 નંબરની ભૂખ અને 2 નંબરની તરસ આપવા માટે ભગવાન બંધાયેલો નથી. ખેર, તો પરમાત્મા કયા કયા પંચકૃત્ય કરે છે? થોડુંક ચિંતન આવ્યું, વચ્ચે થોડીક છલાંગ લગાવી દીધી અને હવે વળી પાછા આપણે શિવપુરાણ તરફ આગળ વધીએ છીએ. સૃષ્ટિ સ્થિતિ સંહાર તિરુભાર, सृष्टि स्थिति संहार तिरुभावा. भार से पंचम अनुग्रह त्रिके गावा. પરમાત્મા કયા કયા 5 કાર્યો કરે છે? બ્રહ્મા અને વિષ્ણુને કોણ કહે છે? સદાશિવ મહાદેવ. કે હું કયા કયા 5 કાર્યો કરું છું? તો કે સૃષ્ટિ, સૌથી પહેલું કામ તો મારું સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું છે. એટલું બધું મિસ્ટેરિયસ છે, એટલું બધું રહસ્યમય છે કે ગમે એટલું ધ્યાન રાખો તો એ ખબર ન પડે. તમે સવારથી સાંજ સુધી ઘઉંનું બીજ વાવીને ખેતરમાં માથે ને માથે બેઠા રહો. સિઝન છે ને ઘઉંની, એટલે ગામડાના લોકો ઓછા છે. बीज बोकर उसके ऊपर आप बैठे रहो सुबह से शाम तक, आखी सीजन बैठा रहो कि केवी रीते फूटी निकले छे. पण कोईना बापनी ताकात નથી કે એને ખબર પડે કે કઈ રીતે બીજમાંથી અંकुर फूटी निकले छे, अंकुरમાંથી डूंडी કેમ થાય છે. नजरों के सामने कोई कुछ कर जाता है, कुछ पैदा हो जाता है, कुछ बड़ा हो जाता है, कुछ बीमार हो जाता है, कुछ सुख जाता है और कुछ मर जाता है. लेकिन पता चलता नहीं कौन करता है, कैसे करता है. बस भाइयों माताओं, वही है परमात्मा. तो कहते हैं कि सृष्टि, महादेव जी कहते हैं मेरा कार्य है सृष्टि का स्थापन, फिर स्थिति. केवल मैं सृष्टि को जन्म देता हूँ ऐसा नहीं. जैसे माँ बच्चे को जन्म देने के बाद उसका लालन पालन करती है, वैसे परमात्मा कहते हैं मैं अदृश्य रहकर पालन भी तो करता हूँ. संहार,
जब मुझे लगता है कि अब जरूरत नहीं है, थोड़ा विनाशની જરૂર છે, બેલેન્સની જરૂર છે, ત્યારે ભગવાન કે વાવાઝોડું હું મોકલું છું, ભૂકંપ પણ હું મોકલું છું. તો કહે સંહાર. તો સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર આ ત્રણ શબ્દ તો તમારી સમજમાં આવી જશે. આ અઘરા નથી. તો પરમાત્માના 5 કાર્યમાંથી 3 સૃષ્ટિ, સ્થિતિ, સંહાર બધા બોલે છે, समझમાં આવી ગયું. लेकिन तेरो भाव क्या, तेरो भाव किसे कहेंगे माताओं? परमात्मा कहते हैं कि महासंहार होने के बाद अपनी ही बनाई हुई सृष्टि, अपने द्वारा ही पालन की गई सृष्टि और अपने हाथों से ही, अपनी इच्छा से ही, अपनी मर्जी से ही खत्म कर दी सृष्टि. फिर खत्म हो गई है जो दुनिया, बस उसे पूरे विश्व को जड़ बंबाकार थाय अथवा तो फायर आग लागी जाए आखा विश्वમાં. કહેવાય છે કે આગથી યા તો સૃષ્ટિનો અંત છે યા જળથી અંત છે. વૈજ્ઞાનિકો પણ એવું કહે છે, શાસ્ત્ર પણ એવું કહે છે, યા તો આખી સૃષ્ટિનો અંત આગથી છે અથવા પાણીથી છે, વોટર અથવા ફાયર. આ બે મહાભૂતથી પરમાત્મા એનું કાર્ય કરે છે. તો કે પોતાને જ ઉત્પન્ન કરેલી, પોતાને જ પાલન કરેલી અને પોતાની ઈચ્છાથી એ સૃષ્ટિનો સંહાર કરી દીધા પછી સાક્ષી ભાવથી જોયા કરવું, સહેજ પણ રંજ નહીં, સહેજ પણ અફસોસ નહીં. કહેવાય છે પરમાત્મા આંખો ફાડી ફાડીને જોયા કરે છે, એ મહાવિનાશ નહીં, એને કોઈ અફસોસ નથી. એનો જરૂર લાગે માયા સંકેલી દે છે અને પરમાત્મા સાક્ષી ભાવે આ સમગ્ર જગતના મહાવિનાશને અંતરિક્ષમાં રહીને જોયા કરે. એનું નામ તિરોભાવ છે. खुदा दृश्य होकर अंतरिक्ष में से देखते रहते अपनी लीला को समेट लेते हैं, उसे कहते हैं तिरोभाव. અને છેલ્લે અનુગ્રહ. फिर क्या करते हैं? तो કે પાંચમું કાર્ય પરમાત્મા કહે છે તિરોભાવનું છે, પાંચમું કાર્ય અનુગ્રહનું છે. અનુગ્રહ એટલે શું? ત્યારે કહે છે કે પછી હું એમાંથી જોઉં છું કે મારા ભક્તો કોણ કોણ હતા. ભક્તોની ચિંતા છે ભગવાનને. અનુગ્રહ શબ્દ વૈષ્ણવ સંપ્રદાયમાં તો બહુ મોટો મહિમા છે અનુગ્રહ શબ્દનો. કહે છે કે હું જોઉં છું કે મારા ભક્તો કોણ કોણ હતા એમાંથી, અને જે ભક્ત આત્માઓ જે હું સિલેક્ટ કરું છું, ઈશ્વર સિલેક્ટ કરે. આપણે છાપ મારી દઈએ કે હું મહાન ભક્ત, એમ નહીં. परमात्मा सिलेक्ट करेगा आपको, ईश्वर सर्टिफिकेट देगा. खुद को सर्टिफाइड खुद मत करना, પરમાત્મા તય કરેગા. ઈશ્વર તય કરે છે કે આમાંથી હવે મારે ફરીવાર પુનર્જન્મ કોને આપવો છે, આમાંથી મારે કોનો ઉદ્ધાર કરવો છે. શુચિનામ શ્રીમતામ ગેહી યોગ ભ્રષ્ટો વિજાયતે. મારે પૃથ્વી પર કોને પાછા ઉતારવા છે, મનુષ્યતાનું વધારે મેં વધારે કલ્યાણ કરી શકે એવા આત્માઓને ઈશ્વર સિલેક્ટ કરે છે અને આવા ભક્તો પર અનુગ્રહ કરીને એને નવું જીવન આપે છે. આ 5 કાર્યો ફરી એક વખત બોલું છું, પછી સમય નથી. સૃષ્ટિ, સ્થિતિ, સંહાર અને તિરોભાવ, આ 5 કાર્યો પરમાત્મા કરે છે. કે પંચભૂત પંચકૃત્ય સમાય. તો કે પંચ મહાભૂતમાં અમારા 5 કાર્યો સમાયેલા છે, અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ. આગળ કહે છે કાર્યભાર સે પંચમુખ કાયા. કાર્યની આ મોટી જવાબદારી આખી સમષ્ટિની, આખા અસ્તિત્વની, જેના કારણે કહે છે મારી કાયા પંચમુખ ગણાય છે, 5 મોઢાવાળી. સદાશિવને પંચમુખ કયા છે? તો એ પંચમુખ કયા કયા? ચાર દિશા અને મધ્ય ભાગ, અમારા 5 મોઢાઓ છે, 5 મુખ છે. એટલે અહીંયા કોઈ મૂર્તિમાં શિવ રહેલો કે તમારી કલ્પનામાં શિવ રહેલો એની વાત નથી કરી, અહીંયા વિરાટ વિભુની વાત કરી છે.
સમર્થ પરમાત્માની વાત કરી છે. યાદ રાખજો, અહીંયા કોઈ શૈવ માર્ગના સંકુચિત શિવની વાત નથી કરી. ધ્યાન રાખજો, તમારી કલ્પનામાં જે શિવનું ચિત્ર છે કે તમે ચિત્રોમાં જુઓ છો એની વાત નથી કરી. પણ શિવ સ્વયંનો પરિચય આપતા બ્રહ્મા અને વિષ્ણુને કહે છે કે મારું સ્વરૂપ કેવું છે? તો કે 4 દિશાઓ, મધ્ય પંચમુખ, પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ, આ 4 દિશાઓ મારા 4 મુખ છે. એનો મતલબ એ થયો કે કોઈ દિશા એવી નથી કે જ્યાં શિવ રહેલો ન હોય. યાદ રાખજો, આ ચિંતન છે. બસ વાર્તા તો કોઈ પણ તમને કહી જશે, પણ એનું જે ચિંતન છે ને ये बहुत महत्वનું છે. किसी शायर ने बहुत अच्छा लिखा है कि कौन है गुलशन के जिस गुलशन के गुल में तू नहीं, कौन है गुलशन, कौन है गुलशन के जिस गुलशन के गुल में तू नहीं, कौन है वो गुल के जिस गुल में तेरी खुशबू नहीं, कौन है वो गुल के जिस गुल में तेरी खुशबू नहीं, तू ही चंदा तू ही सूरज, तू ही चंदा तू ही सूरज, किस किरण में तू नहीं, तू ही चंदा तू ही सूरज, किस किरण में तू नहीं, कौन है ऐसी जगह के इस जहां में तू नहीं, कौन है ऐसी जगह कि इस जहां में तू नहीं. જગતમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા રહેલો ન હોય. આજ સુધી તમારા મનમાં જે ધારણા હતી તે, આજ સુધી તમે જે સમજતા હોત તે, હું એવું નથી કહેવા માંગતી કે તમે સંકુચિત છો, તમારી પાસે અધ્યાત્મની છલાંગ નથી. હું એવું પણ નથી કહેવા માંગતી કે તમે બધા અણઘણ છો ને અજ્ઞાની છો અને હું જ્ઞાનનું પોટલું છું, તમને ખોલીને જ્ઞાન આપું. ના ના, જરાય અંડર એસ્ટિમેટ નથી કરતી. ક્યારેક એવું પણ બને કે વક્તા કરતા શ્રોતા વધારે જ્ઞાની બેઠો હોય. આવું બની શકે. સદાશિવ મહાદેવ અગસ્ત્યના આશ્રમે સત્સંગ કરવા જતા હોય, વિચાર કરો. મિત્ર, સદાશિવને કઈ ઉપદેશની જરૂર છે? ક્યારેક એવું પણ બને કે વક્તા કરતા પણ શ્રોતા શ્રેષ્ઠ હોય, વધારે જ્ઞાની હોય. એટલે હું એવું સાબિત કરવા નથી માંગતી ભાઈઓ માતાઓ કે હું કંઈક વધારે શ્રેષ્ઠ ને તમે અણઘણ કે અબૂધ. પણ એક વાત હું ચોક્કસ કહું છું કે જ્યારે મારા વિચારો તમે સાંભળતા હો, મારા વિચારો લેવા માટે તમારામાં જો એક્સેપ્ટન્સ હોય, તમારામાં ગ્રહણશીલતા હોય, તો એનો આનંદ વધારે આવશે. તમારું હૃદય ખુલ્લું મૂકીને તમે જ્યારે સાંભળશો, તમારી સંકુચિતતાઓથી પર થઈને તમે મને જ્યારે સાંભળશો, એક શ્રદ્ધાથી તમે મને જ્યારે સાંભળશો કે માં કદાચ આપણને અતિ શ્રેષ્ઠ ન આપી શકે તો કાંઈ નહીં, પણ ધર્મના નામે કઈ ખોટું નહીં શીખવાડે, આપણને ગેરમાર્ગે નહીં દોડે, આપણું શોષણ નહીં થાય, એટલી તમને જ્યારે ખાતરી હશે ત્યારે બોલવાની મને વધારે મજા આવશે, મને આનંદ આવશે. શિવ એટલે માત્ર શિવ મંદિરમાં તમે બેસાડી દીધો છે એ નહીં ભાઈઓ. શિવ એટલે માત્ર તમે જેના સ્તોત્રો રચી નાખ્યા કે ગોખી નાખ્યા એ નહીં, પરંતુ 4 દિશા, મધ્ય પંચમુખ. સદાશિવ મહાદેવ પોતે શિવ પુરાણમાં બોલે છે કે 4 દિશા એ મારા 4 મુખ છે અને એનો મધ્ય ભાગ તમે જ્યાં ઉભા રહો ત્યાં જ શિવ. એનો મતલબ એ થયો કેટલી વિશાળ વિરાટ વ્યાખ્યા છે. પૂરબ में आप देखेंगे तो वहां शिव, पश्चिम में शिव, उत्तर में शिव, दक्षिण में शिव, और फिर मध्य में आप जहाँ खड़े हो वहाँ भी शिव, मतलब आप भी शिव. शिवोहम जहाँ देखे वहाँ शिव ही है. आटली बधी जबरदस्त उदार दृष्टि कोई शास्त्र में आपी હોય તો કદાચ શિવ પુરાણ છે. સદાશિવ મહાદેવ આવી વિશાળ દ્રષ્ટિ માણસને આપે. અને ક્યાં ભારતનો માણસ પહોંચી ગયો, ભારતના સાધુ સંતો ક્યાં પહોંચી ગયા. મને કહેતા દુઃખ થાય છે, મને વેદના થાય છે કે ઇતિહાસના પાનાઓ જુઓ તો રામદળ અને શિવદળ લડતા હોય, અખાડાઓમાં યુદ્ધ થતા હોય. क्या संन्यास लड़ने के लिए? जवाब दीजिए. ये भगवे वस्त्र, ये भेद, घर छोड़कर जो आदमी निकल गया, ये क्या संप्रदाय और मंदिरों के लिए है? ना माताओं, ना. આજ મને જે સાંભળવા આવ્યા છે, હું એક શ્રોતાઓને કહું છું, તમને ક્યાંક મારા માટે પ્રેમ છે, તમારા હૃદયમાં મેં ક્યાંક જગ્યા બનાવી લીધી છે. તમને ખબર હોય કે ન હોય? તમને ખબર હોય કે ન હોય? પછી જરપરાના અમારા ગઢવીના છોકરાઓ હોય તોય ભલે, મુંદ્રાનો શેઠિયો હોય તોય ભલે,
મને ખબર છે તમારા હૃદયમાં ક્યાંક એવી જગ્યા થઈ ગઈ છે કે તમારી ઈચ્છા હોય કે ન હોય પણ એક દિવસ બે દિવસ ઊંચા નીચા થવા માંડો, તમારાથી રહેવાય નહીં કે ના જાવું તો પડશે, માં આવી છે. આવો એક ભાવ છે દીકરાઓ, માતાઓ, અને એ પ્રેમ છે તમારો, એને વશ થઈને કદાચ મુન્દ્રામાં શિવ પુરાણ મેં આપ્યું છે. સમજી એ પ્રેમને વશ થઈને 10 વર્ષ પછી આવી મને ક્યાંક દેખાઈ ગયું હતું કે આ ભૂમિમાં સંભાવના છે, મુન્દ્રાની નારીમાં સંભાવના છે, મુન્દ્રાના પુરુષમાં સંભાવના છે. મારા સત્યને સાંભળવાની, મારા સત્યને સમજવાની, મારા સત્યને પચાવવાની, અને તમારી એ સંભાવના જોઈને હું અહીંયા આવી છું. યાદ રાખજો આ વાત. તમારામાં પાત્રતા ન દેખાણી હોત, અને કોઈ ખેડૂત મૂર્ખો ન હોય કે ખારી જમીનમાં બીજ વાવે, પડતર મૂકી દે, એમ કોઈ સંત એવો મૂર્ખ ન હોય કે ખારી જમીનમાં વાવવા જાય. મને ખબર છે તમારું હૃદય ફળદ્રુપ છે, એમાં ક્યાંક પ્રેમ છે, એમાં ક્યાંક ભાવ છે, ક્યાંક આસ્થા છે, ક્યાંક શ્રદ્ધા છે, ક્યાંક જિજ્ઞાસા છે, કંઈક નવું જાણવાની ઈચ્છા છે, ક્યાંક વિશ્વાસ છે કે માં આ રહી હૈ તો કુછ નઈ બાત જરૂર મિલેગી. ચાવેલું નહીં ચાવવાનું થાય, વાસી ખીચડી નહીં ખવડાવે, ઓલવેઝ સમથિંગ ઇઝ ન્યૂ. તમને ખબર છે માં હમારે લીએ કુછ ને કુછ નયા લેકર આતી હૈ. અને આ આસ્થા, તમારી આ શ્રદ્ધા, આ વિશ્વાસ હું નહીં તોડું, અને મારી શ્રદ્ધા અને વિશ્વાસને તમે દગો નહીં દો. મારા વિચારોને પચાવવાનો પ્રયાસ કરશો. હું આવો ભરોસો રાખીને આગળ બોલું છું. ફરીવાર કહું છું, કોઈ તમને પૂછે, આજ એક માતા સવારથી સાંજ સુધીમાં એક ભાઈ 5 માણસો તો તમારા સંપર્કમાં આવતા હશે ને, તમારા ઘરના, તમારા પરિવારના, તમારા મિત્રો, મિનિમમ 5 માણસો તો સંપર્કમાં આવતા જ હોય. 5 માણસના સંપર્કમાં પણ તમે જો સવારથી સાંજ સુધી ના આવતા હો તો કાં તો તમે ફકીર છો અને કાં અસામાજિક છો. સમજી લેજો. યા તો આપ ફકીર હે, મારી મરજી ન હોય ને હું બંધ કરી દઉં દરવાજો, કહી દઉં શૈલેશ્વરને 8 દિવસનું એકાંત છે, હું તને મળવા નથી માંગતી, મારી થાળી રૂમમાં આવી જવી જોઈએ, હવે એકાંતવાસમાં હું જાઉં છું. સાંજ સુધીમાં 5 વ્યક્તિ પણ જો તમારે કોન્ટેક્ટમાં ના આવતા હોય, યુવતીઓ, દીકરીઓ, માતાઓ, યાદ રાખજો તો કાં તો તમે ફકીર છો, પહોંચી ગયા છો, કુછ કરને કી જરૂરત નહીં, અને કાં તો અસામાજિક છો. અસામાજિક તો નથી છો તો સામાજિક. તો મિનિમમ 5 માણસો તો તમારા સંપર્કમાં આવતા હશે ને. તો મારો સંદેશો હું કહું છું તમને, મારી હેલ્પ કરજો. હું ભિક્ષા માગું છું મંચ પરથી. ભિક્ષા માગે છે એક સાધ્વી, એક બ્રાહ્મણની કન્યા. તમારી ગુરુ કહો, બહેન કહો, દીકરી કહો, માતા કહો કે સખી કહો. હમણાં અંજારમાં એક પત્ર હતો 2 દીકરીઓનો, શિક્ષિકા, નાની નાની બહુ બ્યુટીફુલ છોકરીઓ હતી, રેગ્યુલર સાંભળતી. એક દીકરીનું નામ ધારા અને બીજીનું નામ દક્ષા. એનો એટલો સુંદર પત્ર આવ્યો અને છેલ્લે લખ્યું કે હૃદયમાં તો ગુરુનું સ્થાન છે, પણ એક ખૂણામાં અમે તમને અમારા પરમ સખી માનીએ છીએ. કે ફ્રેન્ડશિપ થઈ જાય, કંઈ ખોટું નથી એમાં. અર્જુન અને કૃષ્ણ મિત્ર હતા, દ્રૌપદી અને કૃષ્ણ મિત્ર હતા, સારા હોઈ શકે, કશું જ ખોટું નથી. ક્યાંય પણ તમારા દિલમાં કોઈ પણ મારા માટે પ્રેમ, શ્રદ્ધા, ભાવ હોય દીકરાઓ, ભાઈઓ, તો હું તમને કહું છું એક વ્યક્તિ 5 વ્યક્તિઓ સુધી મારો મેસેજ પહોંચાડશે, મારા સમાચાર કહેજો. માએ શું કહ્યું કે શિવ મંદિરમાં નથી રહેલો માત્ર, શિવ માત્ર બાણમાં નથી, શિવ માત્ર મૂર્તિમાં નથી, શિવ માત્ર લિંગમાં નથી, માત્ર ચિત્રોમાં નથી, પરંતુ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ और जहाँ आप खड़े हैं जहाँ देखो वहाँ शिव ही शिव, शिव ही शिव, शिव સર્વવ્યાપ્ત છે. આટલો મેસેજ મારો પહોંચાડજો. આવું કહેશો ને એટલે એને કંઈક થશે, કંઈક નવું તો છે, એની જિજ્ઞાસા જન્મશે. આપણું કામ જ છે માણસમાં જિજ્ઞાસા પ્રગટ કરવાનું. फिर अपने आप आ जाएगा यहाँ, फिर अपने आप. ખેર, આપણે તિલક કામોદ આગળ વધીએ છીએ. તો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને મધ્ય ભાગ આ સદાશિવ મહાદેવના 5 મુખ છે. એટલી સુંદર વ્યાખ્યા છે ને કે શિવને ભૂલવો હોય તો એ ભૂલી ન શકાય. જहाँ देखो वहाँ शिव, ભૂલ પાએંગે ही નહીં. ખેર માતાઓ, ભાઈઓ, આપણે આગળ વધીએ છીએ. પછી કહે છે વિષ્ણુ અને બ્રહ્મા મહારાજ ઓમકાર કઈ રીતે પ્રગટ થયો. હવે ઓમકાર મહિમા જુઓ. પહેલા શિવલિંગ મહિમા શરૂઆત થઈ ગઈ છે કથાની. 2 દિવસ આપણા મહાત્મ્યમાં પ્લેટફોર્મ તૈયાર કરવામાં ગયા. પ્લેટફોર્મ બરાબર મજબૂત થઈ ગયું છે, હવે ચિંતા નથી. ખેર,
હવે આપણે ગઈકાલે જે વાત કરી, સૌ પ્રથમ શિવરાત્રિના દિવસે અગ્નિસ્તંભ સ્વરૂપે લિંગ અરુણાચલમાં પ્રગટ થયું. બ્રહ્મા અને વિષ્ણુનું યુદ્ધ એણે શાંત કરાવ્યું. ખેર, ત્યાર પછી પંચકૃત્ય એટલે શું? એ પંચકૃત્યમાં સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ એ 5 કાર્યો પરમાત્મા કરે છે. કઈ રીતે? તો કે 5 મુખ છે મારી વિરાટ કાયા છે. તો કે 5 મુખ કયા કયા? તો કે 4 દિશાને મધ્ય ભાગ. ઠીક છે, બહુ સરળ છે, જરાય અઘરું નથી શિવપુરાણ. તમે પણ કરી શકશો, એકવાર સાંભળી લેશો એટલે. ખેર, આગળ વધીએ છીએ. ત્યાર પછી ઓમકાર મહિમા. બ્રહ્મા અને વિષ્ણુ પૂછે છે કે મહારાજ ઓમકારનો મહિમા સંભળાવો. ત્યારે કહે છે પ્રથમ પ્રણવ નિજ મુખ સે પ્રગટે, निज मुख से प्रगटे शुभ सुमिरन से, सुमिरन से पुण्य बहु उमंतु. पुण्य बहु प्रथम प्रणव निज मुख से प्रगटे. प्रणव ओम, એ ઓમકાર સર્વપ્રથમ મારા મુખમાંથી પ્રગટ થયો છે. તો કે બોલીએ છીએ આપણે ઓમ, એમાં પ્લુત અને દીર્ઘ આ 2 વિભાગ છે પાછા. એટલે ટૂંકાણમાં અને આ દીર્ઘ છે. મારે ખાસ તમને એક વસ્તુ બોલતા શીખવવી છે. ઓમ શાંતિ 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 બોલે છે લોકો. કેવી રીતે બોલાય લોકોને આવડતું નથી. હું શિબિરમાં શીખવાડું છું. ચાલો બોલો, પહેલા તમે બોલો. ના મજા આવી. શાંતિ 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 તો કોઈ બેનનું નામ હોય પણ બોલાય કે વેદ મંત્ર પૂરો થાય એટલે શાંતિ શાંતિ શાંતિ. પ્રાણાયામ પૂરો થઈ જાય આખો, પૂરક શ્વાસ પૂરા, કુંભક ફેફસાઓમાં ભરાય અને છેલ્લો શાંતિ હી થાય ત્યારે રેચક થાય. આમ આખું આવર્તન પૂરું થઈ જાય, પ્રાણનું ઓક્સિજન પૂરેપૂરો ફેફસામાં આવી જાય. ફરી વાર મારી સાથે બધા. હવે શાંતિ શાંતિ નહીં કરવાનું, એમાં અશાંતિ કરતે ગણાતું. શીખવાનું છે બધું. આમાં શિવ પુરાણ બતાવે છે, આ બીજા શાસ્ત્રમાં નહીં મળ્યા. નાભીમાંથી, ઠીક છે, અવાજના 3 સ્થાન છે. અવાજના 3 સ્થાન, એક નાભી, બીજો કંઠ અને ત્રીજું મગજ. ઘણા અહીંથી બોલતા હોય, ચાંચે કરતા હોય, મગજ ખરાબ થઈ જાય કે આપણે બંધ થાય નથી સાંભળો. અવાજ જ એનો એવો હોય, અહીંથી બોલતા હોય. તાર સપ્તકમાંથી જ તીવ્ર મધ્યમ જ લાગે. તીવ્ર મધ્યમ ક્યારેક સારું લાગે, આ સંગીતની ભાષા છે. ખેર છોડો. તો નાભીમાંથી બોલે એનો એક પ્રભાવ હોય, એની એક અસર હોય. નાભીમાંથી જેનો અવાજ નીકળતો હોય એ શબ્દના માધ્યમથી પણ તમને શાંતિમાં લઈ જઈ શકે. કંઠમાંથી એ સાધારણ ગીતો છે, મધ્યમ કક્ષાનો, અને અહીંથી નીકળે ને એ 3rd ક્લાસ. તો ચે નહીં કરતા, માથું ખાતા નહીં, व्यवस्थित बोलता शिखो. बोलने में भी स्वर होता है, बोलने में भी लय होती है. आपके बोलने से अच्छा लगे इंसान को, ऐसे बोलना चाहिए. फिर से एक बार ओमकार ની વાત આવી એટલે સદાશિવ કહે છે મારા મુખમાંથી ઓમકાર પ્રગટ થયો છે. અને મહાદેવના મુખમાંથી જો ઓમકાર પ્રગટ થયો હોય એ તો કેટલો સુંદર રીતે બોલાવવો જોઈએ. કુંભક થઈ ગયું છે. શાંતિ શાંતિ શાંતિ. આવી રીતે બોલજો. કહે છે આમ નથી લાગતું શાંતિનો અનુભવ થાય,
पूरा माहौल बदल जाता है, बोलने का मन नहीं होता है। फिर बोलते हैं तो लगता है कोई गुनाह कर रहे हैं। तो आ તાકાત છે પ્રણવમાં, પણ ઢંગ હોવો જોઈએ. અમે નાના નાના હતા ને ત્યારે અમારા રામજી મંદિરમાં બિહારદાસ બાપુ હતા. સરસ વાત છે, સાંભળજો. ખાખી મહાત્મા. અમે નાના નાના એટલે અમને બધાને બોલાવે. અમે સંતોના ખોળામાં રમીને જ મોટા થયા છીએ. તો પછી એમ કે 11 વાર પ્રણવ બોલો. 25-30 જણા હોય, ભાઈઓ બહેનો બધા. હું સૌથી પહેલા હોઉં. મને ગમે આ બધું, એટલે બીજી બહુ ખબર નથી પડતી. 3-4 વર્ષની મારી ઉંમર પિતાજીની આંગળી પકડીને રામજી મંદિરે જતા શીખેલી ને રામાયણની ચોપાઈઓ તો મારી ગળથુથીમાં વાતો ચોપાઈઓમાં થાય. મારા ઘરમાં વાતો ચોપાઈઓમાં થાય. ખેર, તો ભાઈઓ બહેનો બધા આવતા. બિહારીદાસ બાપુ કઈ માર્ગદર્શન ન આપે. એમ કે બોલો પ્રણવ બોલો, માર્ગદર્શન કઈ ના આપે. એટલે પછી બધા કે હાલો 11 વાર, એટલે બેસી જાય બધા. અને પછી જે બેસુરા ઓમ બોલે, ઓમ, એટલે એવું નથી લાગતું ઓમ બોલે કોકની પોક મૂકતા હોય એવું લાગે. અને ધ્યાન શિબિરોમાં ઘણી વાર આવું થાય છે. માર્ગદર્શક જ્યારે સુરીલો ન હોય, માર્ગદર્શન આપનારાને જ્યારે આ તત્વનું જ્ઞાન ન હોય, ત્યારે બહુ મોટી ગડબડ થઈ જાય છે. તો તમે કમસે કમ સંગીત સાથે અત્યારે શ્રવણ કરી રહ્યા છો, તો એક વાત હું તો સમજી લો કે આ ઓમ કઈ રીતે બોલવું અને શાંતિમાં કઈ રીતે પ્રવેશ કરવો. છેલ્લી વખત બધાએ એક સાથે નાભીમાંથી અવાજ, ઠીક છે? અહીંયાથી નહીં. अनुभव करो, ये अनुभव करना है. टाचनी पड़े तो आवाज आवो જોઈએ. कितने लोग बैठे हैं, कितने लोग, बहुत सारे लोग. टाचनी पड़े तो आवाज આવે, એને જ્ઞાન યજ્ઞ કહેવાય. આવી શાંતિમાં જ્ઞાન આપવાનો આનંદ આવે અને આવી શાંતિમાં જ્ઞાન મેળવવાનો આનંદ આવે. સમજાય છે? દરેકને કહું છું, હજી તો 3જો દિવસ છે, શરૂઆત જ છે. 11 દિવસનો આ યજ્ઞ છે. દરેકને કહું છું, આ યજ્ઞમાં બીજું કાંઈ ના આપી શકો તો કાંઈ નહીં, પણ શાંતિની એક આહુતિ આપજો. જ્ઞાન યજ્ઞમાં જ્યારે આવીએ, ગમે એટલા વીઆઈપી હોય, એ મંડપમાં આવ્યો, કોઈ વીઆઈપી નથી, મોબાઈલ બંધ. પ્રતિજ્ઞા કરો, સાયલેન્ટ પર મૂકી દો. તમારી પાસે એક મોબાઈલ હશે, મારી પાસે 3 છે. તમે વાતો કરશો તો હું કરીશ અહીંથી. તમને કહેશે 1 મિનિટ, સોરી. હેલો, હા હા, ક્યાંથી બોલ? હા, વડોદરાથી. હા હા, હમણાં વાત કરીએ 12 વાગે. વળી પાછું શ્રી રામ જય વળી બીજો ફોન. કેવું લાગે? સારું ન લાગે ને? હકુભાઈ એમ કે માતાજી જય સિયારામ, અમારું શિવ પુરાણ થઈ ગયું. ના ચાલે આવું. જ્યારે વક્તા સંયમિત હોય તો શ્રોતા સંયમિત કેમ ન હોય? કાંઈ લૂંટાઈ નથી જાતું, કોઈ ટોકરો બંધાવી દેવાનો નથી. ધ્યાન રાખજો, કોઈ નથી દુનિયામાં, કોઈ કિસી કા નહીં હે યાર, કોઈ કોઈનું નથી. ધ્યાન રાખજો. જ્યાં સુધી તમારી પાસે પૈસા છે, નામ છે, કીર્તિ છે, શરીરમાં ક્ષમતા છે, તમારું કંઈક ઉપજે છે, એટલે બધા તમારા કોન્ટેક્ટમાં છે. એક શેઠ હતા. શેઠના જીવનમાં સંઘર્ષ એવો આવ્યો, રાતોરાત શેઠ ધરતી પર આવી ગયા. આકાશમાંથી મંદી આવી ગઈ, કઈક હારી ગયા છે શેર બજારમાં, ખબર નહીં જે થયું તે. સમય છે ને, સમયનું ચક્ર તો ફર્યા જ કરે છે. હવે 2-4 વર્ષ થયા, શેઠ પાછા ઊભા થઈ ગયા અને ટોપ ઉપર પહોંચી ગયા. શેઠે તડકા છાયા બંને જીવનના જોયા હતા. શેઠ જ્યારે અચાનક રાતોરાત ધરતી પર પડ્યા, ત્યારે સમાજનો ચહેરો કયો હતો એ પણ શેઠે જોયું હતું. અને રાતોરાત ઉપર આવી ગયા 2-4 વર્ષમાં પાછા, એ પણ શેઠે જોઈ હતી પરિસ્થિતિ.
પછી શેઠ બજારમાં જ્યાંથી નીકળે ને, સાંભળજો સરસ વાત છે, બજારમાં શેઠ નીકળે એટલે મોઢું ફેરવી લેનારા માણસો, નબળા સમયમાં મોઢું ફેરવી લેનારા માણસો શેઠને જોઈને કહે રામ 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 શેઠ સાહેબ. હા, એટલે શેઠ એમ કે મોકલી દઈશ. વળી બે ડગલા આગળ વધે તો કે રામ રામ જય શ્રી કૃષ્ણ, એટલે શેઠ બોલે પહોંચાડી દઈશ. વળી બે ડગલા આગળ વધે એટલે બજારમાં કોઈ કે જય શ્રી કૃષ્ણ શેઠજી કેમ છો, મજામાં, તબિયત પાણી સારા, તો કે કહેવડાવી દઈશ. હા, હકુભા જેવા કોક ડાયા માણસ એને એક કોર બોલાવ્યો શેઠને, પેલા ગાંડો થઈ ગયો છો, આ રોડ વચ્ચે જય સિયારામની સામે જય સિયારામ બોલાય, રામ રામની સામે રામ રામ બોલાય, જય શ્રી કૃષ્ણની સામે જય શ્રી કૃષ્ણ બોલાય, એના બદલે તું કહે કે મોકલી દઈશ ને, પહોંચાડી દઈશ ને, કેવડાવી દઈશ ને, ગાંડો થઈ ગયો છો, આ શું છે? ત્યારે શેઠે કહ્યું કે સાંભળો ભાઈ, આ બધાને હું બરાબર ઓળખું છું, આ લોકો મને રામ રામ કે જય શ્રી કૃષ્ણ નથી કરતા, મારી તિજોરીના રૂપિયાને રામ રામ કરે છે, એને જય શ્રી કૃષ્ણ કરે છે, એટલે કહું છું મોકલાવી દઈશ, પહોંચાડી દઈશ. એટલે ચહેરો કો पहचानना चेहरों को कि कौन आपको सच्चा प्यार करता है, कौन आपकी दौलत को प्यार करता है. श्री राम जय जय राम, श्री राम जय 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 राम पूर्व बिंदु खोले, સદાશિવ મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુને કહે છે કે મારા પંચમુખમાંથી આ પ્રણવ પ્રગટ થયો છે. બોલવામાં તો ખાલી ઓમ, પણ એ ઓમમાં કયા કયા ધ્વનિઓ સમાયા છે એને સ્પષ્ટ કરીને સમજાવતા વેદ વ્યાસ કહે છે, સુત પુરાણીજી શૌનકને કહે છે, નંદિકેશ્વર સનકાદિકને કહે છે. હું તમને કહું છું માતાઓ ભાઈઓ, મુખ ઉત્તર દિશામાંથી અનો નાદ પ્રગટ થયો છે. સ્વર કે આ સ્વર પ્રગટ ક્યાંથી થયો? સૌથી પહેલા વિશ્વમાં એનું વિજ્ઞાન સમજાવે છે કે ઉત્તર દિશામાંથી, ત્યાં હવાનું દબાણ અથવા તો સ્પંદન એ પ્રકારનું હશે એ દિશામાં કે ત્યાંથી અની ઉત્પત્તિ થઈ. તો મુખ ઉત્તર ક્યાંથી પ્રગટ થયો? ઉત્તર દિશામાંથી. પશ્ચિમ ઉ બોલે કે પશ્ચિમ દિશામાંથી ઉકાર પ્રગટ થયો. પછી દક્ષિણમાંથી મ ઓમમાં આ ત્રણ તો સ્પષ્ટ થાય છે. તો કે ઉત્તરમાંથી પશ્ચિમમાંથી ઉ, દક્ષિણમાંથી મ અને પૂર્વ દિશામાંથી બિંદુ જે ઉપરનું છે ઓમ, આપણે જેને કે ઉપરની બિંદી, તો કે દક્ષિણમાં પૂર્વ બિંદુ ખોલે, પૂર્વમાંથી એ બિંદુ અને મ અને માથેનું બિંદુ આ બધું ભેગું થયું ત્યારે ચારે દિશામાંથી મ અને બિંદુ એ બધાના પરિણામ સ્વરૂપે બરાબર મધ્યમુખ હતું. એટલે ચારે દિશાઓનો મધ્ય ભાગ એમાં બિંદુ અને વચ્ચેનો જે ભાગ છે એમાં કે એનો નાદ ઉત્પન્ન થયો. નાદ મધ્યમુખ ઉત્પન્ન કિન્ના, આ ચારેય મળી મધ્યમુખે નાદ ઉત્પન્ન કર્યો છે. નાદ મધ્યમુખ ઉત્પન્ન કિન્ના, મુખ સે પંચ પ્રગટ ઓમ ચિન્ના. આ રીતે મારા મુખથી એટલે મારા પંચમુખી સ્વરૂપથી એટલે ચાર દિશાઓ અને મધ્ય ભાગથી અઉમ બિંદુ અને નાદ આ પ્રગટ થયા છે. ખેર પંચાક્ષર સબ સિદ્ધિકારી. ઓમ નમઃ શિવાયને તો પંચાક્ષર કીધું છે, પણ ખાલી ઓમને પંચાક્ષર કીધું છે. ઓમને પંચાક્ષર કીધું છે. અ બિંદુ અને નાદ આ મળીને કે પંચાક્ષર બને છે. પંચાક્ષર સર્વસિદ્ધિકારી. આ ઓમ ધ્વનિ સર્વસિદ્ધિઓને આપનાર છે. ભુક્તિ મુક્તિદાયક સુખકારી. ભુક્તિ અને મુક્તિ બંનેને આપનાર છે. ભોગ વિલાસની ઈચ્છા હોય એની ઈચ્છા પણ ઓમકારના નાદથી પૂર્ણ થાય છે. મુક્તિની અપેક્ષા હોય એને મુક્તિ પણ મળે છે. ખેર બ્રહ્મા વિષ્ણુ દક્ષિણાદિન્હા, બહુ સરસ વાત છે. બ્રહ્મા અને વિષ્ણુએ જે જ્ઞાન પ્રાપ્ત કરવું હતું એ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી કહે છે અમે આપને કંઈક દક્ષિણા આપવા માગીએ છીએ. શું દક્ષિણા આપી? સરસ વાત છે.
દક્ષિણામાં શું આપ્યું હશે? તમને વિચાર થાય છે ને, રૂપિયા આપ્યા હશે, ઝવેરાત આપ્યું હશે મહાદેવજીને, એ તો બ્રહ્મા છે, વિષ્ણુ છે, પણ અડધી ચોપાઈ બહુ સુંદર. બ્રહ્મા વિષ્ણુ દક્ષિણા તિન્હા શિવ ભગવાન સમર્પણ. દક્ષિણામાં શું આપ્યું છે માતાઓ ભાઈઓ? આત્મસમર્પણ, સરેન્ડર, અનકન્ડિશનલ સરેન્ડર, ટોટલ સરેન્ડર. હા, તો સંતને ઠીક છે સારા કાર્યો કરવા માટે ધનની જરૂર પડી, ઋષિ મુનિઓને પણ યજ્ઞો કરવા માટે ધનની જરૂર પડતી હતી, પણ વેદવ્યાસ કહે છે કે સારામાં સારી દક્ષિણા કઈ? તો કે આત્મસમર્પણ. તમે જ્યાં સુધી આત્મસમર્પણ ન કરી શકો સંતના ચરણમાં, ત્યાં સુધી તમારી દક્ષિણા અધૂરી છે. ક્યાંક તમારો થોડો ઘણો અહંકાર હોય, ક્યાંક તમારું અજ્ઞાન હોય, ક્યાંક તમારા આગ્રહ હોય, ક્યાંક તમારી શંકા કુશંકાઓ હોય, ત્યાં સુધી સદગુરુ તમારી મદદ નથી કરી શકતા. એની ઈચ્છા હોવા છતાં યાદ રાખજો, શિવપદ आत्मसमर्पण के नाम, आत्मसमर्पण. महाराज हम दोनों आपके चरण में हैं, हमारे योग्य कोई भी सेवा हो हमको बता देना प्रभु. तो आत्मसमर्पण આ બહુ મોટી ઘટના છે. અને પછી વિષ્ણુ અને બ્રહ્મા સ્તુતિ કરે છે સદાશિવ મહાદેવની. આપણે પણ સ્તુતિ કરીએ. સ્તુતિઓ તો એટલી બધી છે મારા શિવ પુરાણમાં, પાર ના આવે. એટલી બધી સ્તુતિઓ છે કે સ્તુતિઓ ઉપર જ 11 દિવસ સત્સંગ છે, માત્ર સ્તુતિઓ ઉપર જ. એક એક શબ્દનો અર્થ કરીને સમજાવું તો સમયનો અભાવ છે. લોકભોગ્ય શૈલીમાં શિવ પુરાણ કહેવાનું છે. નાનામાં નાનો માણસ એને સમજી શકવો જોઈએ, એનો આનંદ લઈ શકવો જોઈએ. વક્તાની પરીક્ષા થઈ જાય શિવ પુરાણમાં. ખેર, નિરાકાર નમસ્તે नमस्ते तु साकार रूपा नमस्ते नमस्ते. પ્રેમી જનતા છે, બુદ્ધિજીવી શ્રોતાગણો છે, એને સારા સારનો વિવેક છે. સાચું સોનું શું કથિર શું એનું આ શ્રોતાઓને જ્ઞાન છે. એટલે તો મને મુન્દ્રામાં આવવાની ઈચ્છા થાય છે. મારા હૃદયની ઈચ્છા હતી, અમારી દીકરીઓની તો હતી જ, પણ મારી પણ ઈચ્છા હતી કે અહીંયા આપણે શિવ પુરાણ કરીએ. સ્વપ્ન તો સાકાર થઈ રહ્યું છે, આપણું થઈ ગયું એમ સમજો. તમને ઈચ્છા થાય છે શબ્દો ગાવાની, બોલવાની. મનમાં થતું છે કે માં ચોપડી નથી નાની એવી, ક્ષમા કરજો. 5000 દોહા છંદ ચોપાઈઓ બધું જ સુંદર છે, હું કેટલું તમને આપી શકું. હા, પણ અહીંયા શિવપુરાણ મળે છે સ્ટોલ ઉપર, શિવપુરાણ મળે છે. કોઈ એવું અર્થઘટન નહીં કરતા કે ચોપડી વેચાય એટલે હું તક લઉં છું વ્યાસપીઠ પરથી પ્રચાર કરું છું મારા પુસ્તકનું, એવું અર્થઘટન નહીં કરતા. આ તો એક ધર્મનો પ્રચાર છે. આ શાસ્ત્ર મુન્દ્રામાં ઘેર ઘેર રહેવું જોઈએ હું ઈચ્છું છું. આ શાસ્ત્ર ગવાવું જોઈએ હું ઈચ્છું છું. એક ગેરસમજ છે કે શિવપુરાણ સ્ત્રીથી ન વંચાય, ગેરસમજ છે. કોણ કહે છે ન વંચાય? સૌથી પહેલા આ શિવ પુરાણને એક નારીએ સાંભળ્યું છે અને સદાશિવ નારી સામે બોલ્યા છે. 1.25 લાખ શ્લોકમાં મહાદેવજીએ ભવાનીને સંભળાવ્યું છે. અને મૂર્ખાઓ એમ કહે કે નારીથી ન સંભળાય. પુરુષોના અહંકારની કદાચ આ મોનોપોલી હશે ધર્મ સાથેની, કે સ્ત્રીને ધર્મથી દૂર રાખવી, સ્ત્રીને સત્યથી દૂર રાખવી, સ્ત્રીને જ્ઞાનથી દૂર રાખવી. કોઈ દુનિયાનો શંકરાચાર્ય કહેતો હોય કે નારીને અધિકાર
શાળામાંથી વેદ ભણવાનો કોઈ દુનિયાનો સંપ્રદાય કહેતો હોય કે નારીને અડીને ભ્રષ્ટ થઈ જવાય, તો હું કહું છું એનો જે વડો છે એ મહામૂર્ખ છે. કારણ કે નારી તો બ્રહ્મા વિષ્ણુ મહેશને પેદા કરનારીને જન્મ આપનારી છે. ઉખાડીને ફેંકી દો આ વિચારધારાને, ફેંકી દો, ઘા કરી દો ઉખાડીને. કોણ કહે? સ્વામી સહજાનંદ હોય એને ધરતી પર આવવું હોય તો છપૈયામાં ભક્તિ માતાના પેટ 9 મહિના ઊંધા માથે પેટમાં રહીને પેદા થવું પડે છે. એ પૃથ્વી પર નથી આવી. રામ અને કૃષ્ણને ધરતી પર આવવું હોય તો એને યશોદાની ગોદની જરૂર પડે, કૌશલ્યાના પ્રેમની જરૂર પડે. એ વગર રામ અને કૃષ્ણનું અસ્તિત્વ જગતમાં ન રહે. દીકરીઓ માતાઓ યાદ રાખજો, કોઈ કહેતું હોય કે સ્ત્રીથી શિવ પુરાણ ન વંચાય, અને આ એક જડતા મારો સ્વભાવ છે, ક્રાંતિકારી વિચાર સમાજને આપવાનો. જન્મથી ક્રાંતિ કરતી આવી છું, મારા જીવનમાં સંઘર્ષ જ રહેશે. ક્યારેક મને એમ થાય છે કે હરીશ્વરી એટલે સંઘર્ષનો પર્યાય. પરિવારમાંથી ફાઇટ આપવાનું મારું શરૂ થયું, ઘરમાંથી સંઘર્ષ મારો શરૂ થયો. સૌથી પહેલા ઘરનાનો વિરોધ સંન્યાસની સામે. એટલા બધા ઉગ્ર સ્વભાવના હતા મારા બંધુ પૂર્વાશ્રમના. હવે તો કોઈ ભાઈ નથી રહ્યો. મારો સગો કોણ, પારકો કોણ? બધાય મારા દીકરા છે, બધાય મારા ભાઈઓ છે. चलो सब संग तो अच्छा, छुड़ा लो हाथ तो अच्छा. चलो सब संग तो अच्छा, छुड़ा लो हाथ तो अच्छा. यहाँ अपने पराए सभी रिश्ते टूट चुके हैं. અહીં તો બધાય ભેદભાવ મટી ગયા છે, સબ अपने हैं. પણ સૌથી પહેલા મારા મોટા ભાઈ એટલા બધા ઉગ્ર સ્વભાવના મને કહે આ બધા ભગતડા વેડા કર્યા છે તો બંદૂકે દઈ દઈશ. સંઘર્ષની શરૂઆત ઘરમાંથી થઈ. 14 વર્ષની ઉંમરે યુએસએસસી પછી ઘર છોડ્યું. साधु बाबाओं संप्रदायों मठाधिपतियों ऑफर आवे मने, हमारे आश्रम में चली आओ बच्ची, श्री महंत बना देंगे. मैं तो भाड़ में गयू तारू श्री महंत बनो. कोई ना खभा पर मूकीने बंदूक फोड़वी मारो स्वभाव नहीं. मारा खभा पर मारी बंदूक धरी सकूं छूं, फोड़ी सकूं छूं, ताकात छे मारामां. संघर्ष करता करता પછી છેલ્લે તો એવો સંઘર્ષ આવ્યો કે ચોક્કસ કથાકારોનું એટલું બધું નામ હતું, એટલું બધું માન હતું કે આ કથાકારો તો બિચારા નિર્દોષ હશે, પણ એના ચમચાઓએ એવી અફવા શરૂ કરી કે સ્ત્રી તો ધર્મમાં આવતી હોય એટલે વ્યાસપીઠ પર ન બેસાય. પ્રથમ મહિલા રામાયણી તરીકે આજથી 35 વર્ષ પહેલા જિહાદ જગાવી ભારતમાં પ્રથમ મહિલા. ત્યારે કોઈ નારી કથા નહોતી કરતી. તમને નાના હું નાની હતી ત્યારે પ્રથમ મહિલા પ્રવક્તા. મારી વાતો નથી કરવાની, શિવ પુરાણ કરવાનું, પણ મારા ભાઈઓને, મારા વડીલોને આજે ઓમકાર ધામની પડખે ઊભા છે. મારી વેદના થોડીક ઠાલવવી છે. તમે મારો પરિવાર છો, મારે તમારી સાથે શેર કરવી છે મારા દિલની વાત. સાંભળજો. માં હરેશ્વરી બનીને આજ તમારી સામે બેઠી છે. એ નાનકડી એવી દીકરી, એની સામે કેવા કેવા ચિત્ર વિચિત્ર સંઘર્ષો આવ્યા. ભાઈઓ માતાઓ, ત્યારે ચોક્કસ કથાકારોનો સૂર્ય મધ્યાહ્ન હતો બરાબર, ત્યારે એના ચમચાઓ એવી અફવા ફેલાવી. ખબર નહીં કોના ઈશારાથી થતું હોય કે સ્ત્રી તો વ્યાસપીઠ પર બેસી ન શકે. હનુમાનજી મહારાજની કથા હોય, સ્ત્રી વ્યાસપીઠ પર બેસે તો હનુમાનજી ફેંકી દે. શ્રી રામ જય રામ જય. ખરું કહું છું, બહુ જામે અમારે. હનુમાનજી મહારાજ મને રોજ કે દેવી ભાગવત કર, જ્ઞાનીના અગ્રગણ્યમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. એ આવીને બેસી જાય મારા હૃદયમાં. મને એમ કે શિવ પુરાણ લખ. તું શાસ્ત્રોની કથા કહેવા માટે નહીં, શાસ્ત્રોની રચના કરવા ધરતી પર આવી છો. હનુમાનજી મને આવી પ્રેરણા આપે. પછી કે ભાગવત લખ, સંસ્કૃત બહુ અઘરું પડે છે એટલે વળી ભાગવત લખું. એ મને પ્રેરણા કરે. હું કલમ હાથમાં ઉઠાવું, એના હાથનું હથિયાર બનીને કામ કરતી ગઈ. પછી એક નવો વિરોધ મારી વિરુદ્ધમાં જન્મો. આ તો ક્રાંતિકારી છે. પેટ ભરવાના પ્રપંચ કરનારાઓ, ધર્મની ગાદી પર બેસનારાઓ, ધર્મના નામે પોતાની ખીચડી પકાવનારાઓ, જેને મારા વિચારો પચ્યા નહીં, મારી વિરુદ્ધ જેમ ફાવે એવી અફવાઓ સમાજમાં વહેતી કરી, જેમ ઠીક પડે એવી અફવાઓ. પણ હું એકદમ પોઝિટિવ રહી મારા પ્રત્યે, મારા ક્ષેત્ર પ્રત્યે. મેં વિચાર કર્યો, पब्लिसिटी इज आफ्टर ऑल पब्लिसिटी, नेगेटिव और पॉजिटिव. भले कुछ भी कहे कि लोग गलत बातें करके मुझे याद तो कर रहे हैं, याद तो करे છે क्या? એટલે કે લોકોના મગજમાં હું છવાયેલી છું. એ જ મોટી વાત છે. લલ્લુ પંજુને કોઈ યાદ કરે? કોઈ યાદ ન કરે લલ્લુ પંજુને, પણ લોકો તમને યાદ કરે છે. મતલબ સમથિંગ ઇઝ ધેર. કંઈક તમારામાં ઈર્ષા કરવા જેવું છે, કંઈક તમારામાં એવી તેજસ્વીતા છે જેથી તકલીફ થાય છે.
કંઈક એવો પાવર છે એટલે લોકો ટાંટિયા ખેંચે છે, જે ઉપર ચડ્યો જ ન એનું હું ટાંટિયા ખેંચે. આપ ઉડ રહે હો, કોઈ ટાંટિયા ખેંચે એટલે સમજો આપ ઉડ રહે હો, કहीं આગે बढ़ रहे हो, ચિંતા મત કરના. અને સંઘર્ષ કરતા 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 આજ અહીં સુધી પહોંચી. પણ હવે મને ખબર છે કે હવે પરમાત્માએ મને ઉંચકી લીધી છે, ઈશ્વરે મને ઉંચકી લીધી છે. और परमात्मा जब उठा लेते हैं तब गिरने की चिंता नहीं होती है. खैर माताओं, હવે એક ચોક્કસ વર્ગ તૈયાર થઈ ગયો છે. મેં કથા શરૂ કરી ત્યારે જે દીકરીઓનો જન્મ થયો હતો અથવા માતાના ગર્ભમાં હતી અને માતાના ગર્ભમાં પોઢીને જે દીકરાઓ અને દીકરીઓએ મારી કથા સાંભળી હતી એ દીકરાઓ અત્યારે 28, 30 વર્ષના થઈ ગયા છે. આ ચોક્કસ વર્ગ એવો તૈયાર થઈ ચૂક્યો છે કે હવે એના ભેજા કોઈ ફેરવી શકે એમ નથી. અને એવો તૈયાર થયેલો એક વર્ગ જ્યારે એની સામે બોલવાનું આવે ત્યારે મને આનંદ થાય. મને થયું હતું કે હવે પ્લેટફોર્મ તૈયાર થયું છે. મુન્દ્રામાં લોકો સમજી ચૂક્યા છે, સત્યને પામી ચૂક્યા છે, જાણી ચૂક્યા છે. અન્ડરસ્ટેન્ડિંગ જરા અપ થઈ છે લોકોની, લોકો જાગૃત થયા છે. એટલે નક્કી કર્યું કે હવે આ સમાજને શિવ પુરાણ પણ મળવું જોઈએ. વાત ક્યાંથી આવી આ સંઘર્ષની? શિવ પુરાણ જ્યારે લખ્યું ત્યારે વળી એક નવો સંઘર્ષ ઉભો થયો કે નારીથી શિવ કથા કરાય નહીં, શિવ પુરાણ વંચાય નહીં. આ બધા કોન્સેપ્ટ બિલકુલ ખોટા છે. કાઢી નાખો મગજમાંથી, ચેકી નાખો, ભૂસી નાખો આ બધી વાતને. શિવ તો સત્યનું સ્વરૂપ છે અને સત્યની આરાધના જીવ પ્રાણી માત્રે કરવી જોઈએ. ધેટ્સ ઓલ. આગળ વધીએ છીએ આપણે. અહીંયા વિષ્ણુ અને બ્રહ્મા સ્તુતિ કરે છે સદાશિવ મહાદેવની. તમને પણ ઈચ્છા થાય છે ગાવાની? ગ્રંથ નથી, ગ્રંથ મળે છે, જરૂર મેળવજો. ભાઈઓ માતાઓ, પાન, પડીકી, બીડી, માવા, તમાકુ એટલું જ નહીં પણ આઈબ્રો અને બ્યુટી પાર્લરની પાછળ તમે 200-500 રૂપિયા દર મહિને ફેંકી દો છો. તો શું આપણે 200 રૂપિયાનું 500 રૂપિયાનો ગ્રંથ સારો હોય તો ઘરમાં ન વસાવી શકીએ? એક સારું પુસ્તક ગુરુની ગરજ સારે છે, એક સારો ગ્રંથ મિત્રની ગરજ સારે છે, એક સારો ગ્રંથ જીવનનું માર્ગદર્શક બની જાય છે. પુસ્તક વસાવજો, પુસ્તક માટે પૈસા ખર્ચો, બેફામ ફેંકી નહીં દો. ખેર પ્રાર્થના. નિરાકારી રૂપા Tu sa
स्तुति सब सन्मान, करी स्तुति सब सन्मान। बहु उपदेश करे पुनि, बहु उपदेश करे पुनि। भय शिव अंतर्धान, भय शिव अंतर्धान। ब्रह्मा અને વિષ્ણુના મનમાં જે કાંઈ સંશયો હતા, પ્રશ્નો હતા, એનું સમાધાન કર્યું. અનેક પ્રકારે ઉપદેશ કરીને પછી સદાશિવ મહાદેવ અંતર્ધાન થયા. વેદવ્યાસ સરસ વાત કરે છે. કલિયુગમાં જપ તપ યોગ વ્રત જ્ઞાન ધ્યાન સંયમ નિયમ આ બધું અઘરું છે. કલી કેવલ નામ જપે જો. કલિયુગમાં તો કેવલ તમે નામનો જપ કરો. નામ એક તાપસતી તારી. તુલસીદાસે સરસ વાત કરી છે. અહલ્યા રામ નામ से तैर गई, राम नाम से जटायु तैर गया, राम नाम से केवट तैर गया, राम नाम से शबरी तैर गई. तो कली में केवल नाम जपे जो. कलयुग में तो केवल તમે નામ જપો તો પણ બહુ થઈ ગયું. ધાતુ મિટ્ટી પાષાણ ફલેસો. તમારા હૃદયમાં શ્રદ્ધા હોય અને ખાલી ઓમ નમઃ શિવાય કહીને તમે માટીનું લિંગ હોય ને એને પૂજન કરો તો પણ શિવ પ્રસન્ન. ધાતુનું લિંગ હોય, મિત્ર કઈ લોઢું પિત્તળ કઈ ફળતા હશે પણ શ્રદ્ધા ફળે છે તમારી. ધાતુનું લિંગ હોય એનું પૂજન કરો, જલ ચડાવો તો પણ કલ્યાણ. અરે પાષાણ, આપણે ત્યાં તો કહેવત છે કે પાણા ઉપર પાણી ઢોળે રાખો, કાંઈ ફરક પડતો નથી. लेकिन पाषाण की जिसने श्रद्धा के साथ पूजा की है तो पाषाण में से परमात्मा प्रकट हो गए हैं. આ કલિયુગનો પ્રભાવ છે. બહુ જ સરળ છે અત્યારે તો ઈશ્વરને પ્રાપ્ત કરવા. બહુ આસાન છે. કલિયુગમાં તો નામ માત્રથી કલ્યાણ, બીજું કંઈ કરવાની જરૂર નથી. અને જ્યારે આપણને આવી સરસ તક મળી છે તો એક પણ ક્ષણ ગુમાવ્યા વગર તમે તમારી સમગ્ર ચેતના, તમારી ઇન્દ્રિયો, તમારું મન, તમારી બુદ્ધિ, તમારું શરીર, તમારો પ્રેમ સદાશિવ પરમાત્મા માટે 10 દિવસ લગાવી દો. આવી હું તમારી પાસે અપેક્ષા રાખું છું. ખેર આગળ વધીએ છીએ. જૌનપુરી શિવ ક્ષેત્ર વર્ણન અને સરિતા વર્ણન. હવે શિવ પુરાણમાં આગળ વધતા વિદ્યેશ્વર સંહિતામાં એક બીજી થોડીક વાતો કરે છે કે પ્રમુખ નદીઓ કઈ કઈ, ધરતી ઉત્પન્ન કઈ રીતે થઈ, ઉત્પન્ન કોણે કરી અને ધરતીએ શું શું ધારણ કર્યું છે. અને એમાં તીર્થ ક્ષેત્રો સ્વયં સદાશિવ મહાદેવે પ્રથમ તીર્થ તરીકે જે સ્થાનોને ઘોષિત કર્યા હોય એ તીર્થો કયા કયા. બહુ સરસ વાત આવે છે. अब प्रभु पुण्य क्षेत्र को कहे. સુત પુરાણીજીને શૌનકાદી ઋષિ મુનિઓ પ્રયાગમાં કહે છે કે મહારાજ હવે સદાશિવ સ્થાપિત પુણ્ય ક્ષેત્રોને કહો સત્સંગ લાભ મહાહમ લયું. અમે સત્સંગનો લાભ લેવા માંગીએ છીએ અને આ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે કંઈક સાંભળવા માંગીએ છીએ. ત્યારે કહે છે કોટિ પંચદશ યોજન
जस जोजन धरणी પૃથ્વીના વિસ્તારનું સુત પુરાણીજી વર્ણન કરતા કહે છે કે આ પૃથ્વી કેવડી છે તો કે 15 કરોડ યોજન. હવે હિસાબ કિતાબ લગાવવાનું કામ તમારું. 15 કરોડ યોજન, એક યોજન એટલે 4 ગાવ થાય આવું મારા પિતાજી કહેતા હતા. હવે 15 કરોડ યોજન એટલે એને 4 ગણો આપે અને પછી જેટલા થાય એટલા, અને 3 કિલોમીટર એટલે એક ગાવ થાય. આ કિલોમીટરની ભાષામાં તમારે ગણિત કાઢવું હોય તો કેટલા કિલોમીટર થાય? અબજો કિલોમીટરમાં પહોંચે. કોટી પંચે જશે યોજન पंचे जस जोजन धरणी સદાશિવ મહાદેવે પૃથ્વીની સ્થાપના કરી. પૃથ્વી કેવડી તો કે 15 કરોડ યોજન. પૃથ્વીએ પૂછ્યું, પ્રભુ મારે શું કરવાનું છે? તો કે વનો અને પર્વતોને ધારણ કરો, તમારામાં ફળદ્રુપતા વિકસિત કરો, જેથી મનુષ્ય સૃષ્ટિને હે ધરતી માતા તમે વધારેમાં વધારે ઉપયોગમાં આવી શકો. આવું શિવ પુરાણ કહે છે. શિવ આજ્ઞા સે ધરી સંસારા, શિવ સ્થાપે શિવ ક્ષેત્ર અપારા. સદા શિવની આજ્ઞાથી આ ધરતી માતા આખા સંસારને ધારણ કરે છે અને આ પૃથ્વી પર સદાશિવ મહાદેવે મુક્તિદાયક તીર્થોની સ્થાપના કરી છે. સિંધુ, સરસ્વતી, સુરસરી, તીરા. કઈ કઈ નદીઓનો શિવ પુરાણમાં ઉલ્લેખ છે? સિંધુનો ઉલ્લેખ છે, સરસ્વતીનો ઉલ્લેખ છે, સુરસરી એટલે દેવનદી, દેવનદી એટલે ગંગા, ગંગાનો ઉલ્લેખ છે. અને સિંધુ, સરસ્વતી અને ગંગાના કિનારે સ્વયં સદાશિવ મહાદેવે સાધના કરી પૃથ્વીનો મહિમા વધાર્યો. ધરતી કહે કે મનુષ્ય તો મારા પર મળમૂત્ર કરશે. સાંભળજો, તમે મને કહો છો સંસારનો ભાર ધારણ કર. શિવ કહે એવું નહીં, હું સ્વયં સાધના કરીશ તારા પર બેસી. શિવ એટલે કલ્યાણકારી, કલ્યાણકારી ક્ષેત્રોની સ્થાપના કરીશ. અને એ ધરતી માતા એ કલ્યાણકારી તીર્થો અને ક્ષેત્રોની સ્થાપનાથી તારો મહિમા વધી જશે. દેવલોક કરતા પણ મૃત્યુલોકમાં પૃથ્વીના જે તીર્થો છે, જે ક્ષેત્રો છે, એનો મહિમા વધારે છે. સ્વર્ગ કરતા પણ મૃત્યુલોકનો મહિમા વધારે છે. સિંધુ, સરસ્વતી, સુરસરી, તીરા, તીર્થ ક્ષેત્ર મુક્તિ પ્રદધીરા. સરસ્વતી અષ્ટમુખ, ગંગા સૌમુખ. સાંભળજો, એ બધી નદીઓ, મુખ અને મૂળ આ બે શબ્દો છે. નાના હો ત્યારે ભૂગોળમાં જો ભણ્યા હો તો નદીનું મુખ અને નદીનું મૂળ. હવે તાજું કરો તમારું શિક્ષણ. તો કે મુખ કોને કહેવાય ને મૂળ કોને કહેવાય? જ્યાંથી નદી નીકળે એને મૂળ કહેવાય, બાપનું ઘર, પિયર. જ્યાંથી નદી નીકળે એને મૂળ કહેવાય અને જ્યાં નદી મળે એને મુખ કહેવાય. તો શિવ પુરાણ કહે છે ખરેખર આ વૈજ્ઞાનિક શક્તિઓ હજારો વર્ષો પહેલા વેદવ્યાસ કેટલું વિચરણ કર્યું હશે, કેટલો અભ્યાસ કર્યો હશે, કેટલું બધું ફર્યા પછી એમણે લખ્યું હશે. કોઈ ચેલેન્જ ન કરી શકે એવી ઘટના છે. અત્યારે તો એટલા બધા પૃથ્વી પર પછી ફેરફારો થઈ ગયા, કેટલા પ્રલયો થયા, એટલે થોડું વાતાવરણ બદલાઈ જાય. પણ સત્ય શું છે એ બતાવતા વેદવ્યાસજી કહે છે સરસ્વતીના 8 મુખ છે. સરસ્વતી અલગ અલગ 8 જગ્યાએ સમાય છે. સરસ્વતી અષ્ટમુખ, ગંગા સૌમુખ. આમ તો આ બધી વાતો મનને આનંદ આપે, એનાથી વિશેષ કશું નહીં, પણ કુદરતની લીલા આ બધું સાંભળતા એના મસ્તકમાં ચરણ ઝૂકી જાય કે આ કુદરત કેવી વિરાટ છે, કેવી વિશાળ છે. ખેર, ગંગા સૌમુખ, ગંગાના 100 મુખ છે. અલગ અલગ 100 જગ્યાએ ગંગા અલગ અલગ સ્થાને ભળે છે. શણભદ્ર નદ કહે દશમુખ, નદ અને નદી એમાં પણ મહાનદ હોય છે. તો કે શણભદ્ર નામનું જે નદ છે એના 10 મુખ છે, 10 જગ્યાએ ભળે છે. નર્મદા 24 મુખ, નર્મદા 24 સ્થાનોએ જઈને મળે છે. તમસા દ્વાદશ રેવા ધાવન, રેવા અને તમસા એ 12 સ્થાનોમાં જઈને મળે છે. 21 મુખ ગોદાવરી જાનું, ગોદાવરીના 21 મુખ છે. અને કૃષ્ણાવેણી 18 માનું અને કૃષ્ણાવેણીના 18 મુખ છે. આ પવિત્ર નદીઓનો ઉલ્લેખ છે. એટલું જ નહીં, બદ્રી, વન, નૈમિષ, શારણ્ય આ નદીઓના કિનારે સદાશિવ મહાદેવ પોતે વિરાજિત થયા. તો કે સ્વયં મહાદેવજી જ્યાં બેસીને સાધના કરી હોય એ કયા કયા સ્થળ? પહેલા તો કે બદ્રિકાશ્રમ, બદ્રીવનમાં સ્વયં મહાદેવજીએ સાધના કરી છે.
નૈમિષારણ્યમાં સ્વયં સદાશિવ સાધના કરી છે, શિવપુરાણ લખે છે. અને કેદારનાથ, કેદાર અતિશય શુદ્ધ સ્વયં મહાદેવની તપોભૂમિ છે. મોહિની સરિતટ શિવસ્થલ બસત વિરાગી પ્રબુદ્ધ. અને સદાશિવની સાધનાના વાઇબ્રેશન્સ લેવા જે જમીન ચાર્જ થઈ ગઈ મહાદેવની સાધનાથી, એનો લાભ લેવા જ્ઞાની પુરુષો ત્યાં આવીને નિવાસ કર્યો અને વિશેષ સાધના કરી. ખેર પણ બહુ સરસ વાત કરી છે. આ બધું સાંભળીને ઘણા બહેનો અને ઘણા ભાઈઓના મનમાં એમ થતું હશે કે આપણે બધે એકવાર અહીં જાત્રા કરવા જવું છે. કોક તો કહેતી હશે હું તો ચારેય ધામ જી આવી.